ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં બધા? આઈ હોપ કે આપ બધા જ મજામાં હશો, ખુશ હશો અને ખૂબ સ્વસ્થ હશો. મિત્રો, આજે આપણે 11મા ધોરણનું છઠ્ઠું ચેપ્ટર થર્મોડાયનેમિક્સ એટલે કે ઉષ્માગતિશાસ્ત્રની માહિતી અથવા તો આપણે એનું રિવિઝન કરવા જઈ રહ્યા છીએ. ખૂબ અગત્યનું ચેપ્ટર છે. નીટમાં અને જેઈમાં બંનેમાં અચૂકપણે આના પ્રશ્નો પૂછાતા હોય છે, એટલે એ દ્રષ્ટિએ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓવરઓલ જે થિયરીના મુદ્દાઓ છે, જે ખાલી રીડિંગ પોર્શન છે, એમાં આપણે માહિતી આપીને આગળ જશું. જે મેઇન ટોપિક છે એને ફોકસ કરવાના છીએ આપણે, રાઈટ? સો આપણે શરૂ કરીએ છીએ થર્મોડાયનેમિક્સ. થર્મોડાયનેમિક્સને ભણતા પહેલા બે બાબતો પહેલા સ્પષ્ટ કરી લ્યો કે કઈ પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય અને કઈ પ્રક્રિયાને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહેવાય. નોર્મલી જે પ્રક્રિયાની અંદર ઉષ્માનું શોષણ થતું હોય એવી પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. ખાસ કરીને કોઈ રાસાયણિક બંધને તોડવા માટે પ્રક્રિયકને આપવી પડતી ઉર્જા હોય અથવા ઉષ્મા હોય એને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. દાખલા તરીકે અહીંયા કોઈ બે પ્રક્રિયક છે, એને તમારે ઉષ્મા ઉર્જા આપવી પડે, રાઈટ? ઉષ્મા એ ઉર્જાના સ્વરૂપમાં હશે, એટલે એને ઉષ્મા કે ઉર્જા આપવી પડે. ત્યારે કોઈ નિપજ બનતી હોય તો આવી પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. આને જો તમે બીજી રીતે લખો તો આમ પણ લખાય A + B, સામે જાય તો C + D. આ અહીંયા જશે તો અહીંયા ઉષ્મા અથવા તો અહીંયા ઉર્જા આવે. ભલે અહીંયા તમે માઇનસ લખો છો, પણ જ્યારે તમે એને દર્શાવો છો ત્યારે ડેલ્ટા એચ થી દર્શાવાય છે અને આનો ડેલ્ટા એચ પોઝિટિવ હોય છે. આ બાજુ તમે આની સાથે નિપજની સાથે લખો તો માઇનસ લખાય છે, પણ એનો ડેલ્ટા એચ કેવો હોય છે? પોઝિટિવ હોય છે. તો આવી પ્રક્રિયાને ઉષ્મા શોષક કહી શકાય. ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાની અંદર જે પ્રક્રિયાની અંદર પ્રક્રિયા દરમિયાન ઉષ્મા છૂટી પડતી હોય, મતલબ જ્યારે બંધનું નિર્માણ થતું હોય એ દરમિયાન કેટલીક ઉષ્મા ઉર્જા છે એ મુક્ત થતી હોય, આવી પ્રક્રિયાને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહેવાય. જેમ કે અહીંયા એક પ્રક્રિયા લખું છું, અહીંયા C+D, અને અહીંયા ઉષ્મા અથવા તો ઉર્જા મુક્ત થતી હોય તો આવી પ્રક્રિયાને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા લખાય. અને આનો ડેલ્ટા એચ છે એ કેવો હશે? નેગેટિવ. મુક્ત થાય ત્યારે ડેલ્ટા એચ નેગેટિવ હોય, જ્યારે શોષણ થતું હોય ત્યારે ડેલ્ટા એચ છે એ પોઝિટિવ છે. આ એન્થાલ્પીનો ફેરફાર છે. અચળ દબાણે થતો ઉર્જા અથવા ઉષ્માનો ફેરફાર છે, ડેલ્ટા એચ એન્થાલ્પીનો ફેરફાર છે, આનાથી બતાડી શકાય, રાઈટ? ત્યાર પછી એક નાનકડો થિયરીનો મુદ્દો છે, જેમાં ડિફરન્ટ જુદા જુદા પ્રકારની પ્રણાલી એટલે કે સિસ્ટમની વાત કરી છે. સિસ્ટમની અંદર મેઇનલી તમને ત્રણ પ્રણાલીની અહીંયા વાત કરી છે. એક બંધ પ્રણાલી, એક ખુલ્લી પ્રણાલી અને એક નિરાલી પ્રણાલી. નોર્મલી જે બંધ પ્રણાલી છે, ક્લોઝ સિસ્ટમ જેને કહીએ છીએ, એમાં દ્રવ્ય અને ઉષ્મા, જે ખુલ્લી પ્રણાલી છે એની અંદર દ્રવ્ય અને ઉષ્મા બંનેની આપલે થતી હશે, બરાબર? બંધ પ્રણાલીની અંદર તમે જુઓ તો બંધ પ્રણાલીની અંદર માત્ર ઉષ્માની જ આપલે થાય, દ્રવ્યની આપલે થતી નહીં હોય, બરાબર? અને ત્રીજી જે પ્રણાલી છે એ નિરાલી પ્રણાલી છે. આ નિરાલી પ્રણાલીની અંદર જ્યાં દ્રવ્ય અને ઉષ્મા બેમાંથી એક પણની આપલે ન થતી હોય. પ્રણાલી ખુલ્લી હોય તો દ્રવ્યની આપલે થઈ શકે અને ઉષ્માની આપલે થઈ શકે. બંધ પ્રણાલીની અંદર દ્રવ્ય એઝ ઇટ ઇઝ રહેતું હોય, ખાલી ઉષ્માની આપલે થઈ શકે. અને નિરાલી પ્રણાલીની અંદર જે આખું પ્રણાલી હોય છે, સિસ્ટમ હોય છે, એ આખી સિસ્ટમ છે ઉષ્માના અવાહક પડથી બનેલી હોય, જેથી ઉષ્માની આપલે નહીં થાય અને દ્રવ્યની પણ આપલે નહીં થાય. આના જુદા જુદા એક્ઝામ્પલ આપ્યા છે, એક વખત જોઈ લેવા સારા. ક્યારેક પૂછી શકે કે આમાંથી કયું બંધ પ્રણાલી, ખુલ્લી પ્રણાલી કે નિરાલી પ્રણાલીનું એક્ઝામ્પલ છે, રાઈટ? ત્યાર પછી બે થિયરીની અગત્યની મેટર છે. એક માત્રાત્મક ગુણધર્મ કોને કહેવાય અને વિશિષ્ટ ગુણધર્મ કોને કહેવાય.
માત્રાત્મક ગુણધર્મ એવા છે કે જ્યાં પદાર્થની માત્રા બદલવાથી જેના ગુણધર્મમાં ફેરફાર થતો હોય એવા ગુણધર્મોને માત્રાત્મક ગુણધર્મો કહી શકાય. જેમ કે દળ છે, કદ છે, મોલ છે, આ બધા માત્રાત્મક ગુણધર્મ છે. વિશિષ્ટાત્મક ગુણધર્મ એવા છે કે જે પદાર્થની માત્રા તમે બદલો તેમ છતાં એ ગુણધર્મમાં ફેરફાર ન થાય તો એવા ગુણધર્મોને વિશિષ્ટાત્મક ગુણધર્મ કહી શકાય છે. માત્રાત્મક ગુણધર્મને નોર્મલી આપણે બતાડીએ તો હું તમને એવું કહું કે કોઈ એક પાત્ર છે, આ પાત્ર છે એ 4 લીટરનું છે. જો તમે એને અડધું કરી નાખો તો એ 2 લીટર થઈ જશે. મતલબ તમે એની માત્રામાં ફેરફાર કર્યો તો એને પોતાની અંદર એ ફેરફાર થાય છે. તો આવા ગુણધર્મો છે એને માત્રાત્મક ગુણધર્મ કહેવાય. જેમ કે આ કદ છે એ માત્રાત્મક ગુણધર્મ થયો. પરંતુ આ પાત્રનું ટેમ્પરેચર ટી તાપમાન હોય અથવા 300 કેલ્વિન તાપમાન હોય, તમે એને અડધું કરશો તો એ તાપમાન તો એઝ ઇટ ઇઝ જ રહેશે. એના તાપમાનમાં કોઈ ફેરફાર થવાનો નથી. તો તાપમાન છે એ કેવું છે? તો એ વિશિષ્ટ ગુણધર્મ છે. તાપમાન છે, ઘનતા છે, મોલારિટી છે, આ બધા વિશિષ્ટ ગુણધર્મો છે. એ ઉપરાંત અહીંયા અમે તમને માત્રાત્મક અને વિશિષ્ટ ગુણધર્મોની એક યાદી આપી છે કે કોને માત્રાત્મક ગુણધર્મ કહેવાય અને કોને વિશિષ્ટ ગુણધર્મ કહેવાય. એક વખત જોઈ લેવું. જેમ કે કદ, મોલની સંખ્યા, દળ, ગિબ્સ ઉર્જા, એન્ટ્રોપી, એન્થાલ્પી, આ બધા જ તમે જોશો તો એ વિશિષ્ટ ગુણધર્મો છે. બરાબર, સોરી, એ માત્રાત્મક ગુણધર્મો છે. અને વિશિષ્ટ ગુણધર્મની અંદર તમે જુઓ તો તાપમાન છે, દબાણ છે, ગિબ્સની પ્રતિમોલ ઉર્જા છે. જ્યાં પ્રતિમોલ આવશે ત્યાં ધ્યાન રાખજો. એ ઉપરાંત કોષનો અચળાંક છે, બરાબર, વિશિષ્ટ ઉષ્મા છે, આ બધા જ વિશિષ્ટ ગુણધર્મ છે. ઇવન પૃષ્ઠતાણ, સ્નિગ્ધતા, વક્રી ભવનાંક અને બાષ્પ દબાણ છે એ પણ વિશિષ્ટ ગુણધર્મોની અંદર લાગુ પડશે. એટલે બેયની અંદર જરા ચેક કરી લેવું કોને માત્રાત્મક કહેવાય છે અને કોને વિશિષ્ટાત્મક. રાઈટ. બીજી એક મેટર એ પણ ધ્યાન રાખજો કે જ્યારે તમે માત્રાત્મક ગુણધર્મ ના છેદમાં માત્રાત્મક ગુણધર્મ કરો તો એ પાછો વિશિષ્ટાત્મક ગુણધર્મ થઈ શકતો હોય છે. હું તમને એક એક્ઝામ્પલ સમજાવું કે ઘનતા છે એ વિશિષ્ટ ગુણધર્મ છે, પણ ઘનતા એટલે શું થાય? દળના છેદમાં કદ થશે. તો દળે માત્રાત્મક છે અને કદે માત્રાત્મક છે. આ બંનેનો ભાગાકાર કરો તો પાછું વિશિષ્ટાત્મક ગુણધર્મ ઘનતા છે એ તમને મળતી હોય. એ જ રીતે જો તમે મોલ છે એ માત્રાત્મક ગુણધર્મ છે, કુલ મોલ છે એ પણ માત્રાત્મક ગુણધર્મ છે, પણ મોલના છેદમાં કુલ મોલ કરો તો તમને મોલ અંશ મળે, જે કેવો ગુણધર્મ છે? વિશિષ્ટાત્મક ગુણધર્મ. સો આને રિલેટેડ પણ ક્યારેક પ્રશ્નો પૂછી શકે. નીચેનામાંથી કયો માત્રાત્મક ગુણધર્મ છે, નીચેનામાંથી કયો વિશિષ્ટાત્મક ગુણધર્મ છે? તો આવા બધા પ્રશ્નોની અંદર ખાસ તમારે ધ્યાન રાખવું પડશે. આ ઉપરાંત 2 મેટરની આપણે અગત્યની ડિસ્કશન કરવાના છીએ. એ છે વિધેયોની. એક છે અવસ્થા વિધેય અને બીજું છે પથ વિધેય. નોર્મલી જ્યાં 2 વિધેયો છે એ અગત્યના છે કે એવા વિધેય કે જે પ્રણાલીની શરૂઆતની અને અંતિમ અવસ્થા ઉપર આધાર રાખતા હોય, જે કયા માર્ગે કાર્ય થાય છે એના ઉપર આધાર ન રાખે, તો એવા વિધેયને અવસ્થા વિધેય કહેવાય. રાઈટ. દાખલા તરીકે તાપમાન છે, દબાણ છે, કદ છે, બરાબર, એન્ટ્રોપી છે, આંતરિક ઉર્જા છે, એન્થાલ્પી છે, આ બધા જ કેવા વિધેયો છે? અવસ્થા વિધેય છે. પણ એવા વિધેયો હોય કે જેના તબક્કાઓ ઉપર આધાર રાખે, જેના પથ ઉપર આધાર રાખતું હોય, તો એવા વિધેયોને કહી શકાય છે પથ વિધેય. દાખલા તરીકે અહીંયા તમે જુઓ તો ક્યુ છે અને ડબલ્યુ છે, એ બંને વિધેયો કેવા છે? પથ વિધેય છે. પણ સાથે સાથે ધ્યાન રાખવાનું કે જો આને તમે QP અથવા તો QV લખો તો પાછા આ માત્રાત્મક ગુણધર્મ થઈ જશે. અથવા તો આને તમે જુઓ તો આ પથ વિધેયમાંથી કેવા થઈ જશે? અવસ્થા વિધેય થઈ જાય છે. આ બંને પથ વિધેય છે, પણ જો અચળ દબાણે ઉષ્માનો ફેરફાર હોય કે અચળ કદે ઉષ્માનો ફેરફાર હોય તો પાછા આ બંને વિધેય છે એ અવસ્થા થઈ જાય. એક એન્થાલ્પી થઈ જશે અને એક એન્થાલ્પીનો ફેરફાર થશે અને એક આંતરિક ઉર્જાનો ફેરફાર થશે. તો આ બંને પાછા કેવા વિધેય થઈ જાય છે? અવસ્થા વિધેય થઈ જાય છે. બરાબર. એટલે આવા બધા પ્રશ્નોની અંદર પણ
વિચારજો, જોજો, કેમ કે એમાં ભૂલ ન થાય એ ક્લિયર કરજો. એ પછીનો એક નાનકડો મુદ્દો છે, એની અંદર જુઓ તો જુદા જુદા પ્રકારની સિસ્ટમ એટલે પ્રણાલીઓ છે, એની આપણે થોડીક ડિસ્કશન કરીએ. પ્રક્રમ કયા પ્રકારના હોય છે? તો એની અંદર સૌથી પહેલું જે પ્રક્રમ છે એ સમતાપી પ્રક્રમ છે. એવું પ્રક્રમ હોય કે એવી પ્રક્રિયા હોય કે જેની અંદર તાપમાન અચળ રહેતું હોય. જો તાપમાન અચળ રહેતું હોય તો તાપમાનનો ફેરફાર છે એ પણ કેવો રહેશે? અચળ. એટલે ડેલ્ટા ટી છે એ કેવો થઈ જતો હોય? 0 હોય. અહીંયા તાપમાન છે એ અચળ હોય. તમને પર્ટિક્યુલર કહી જ દીધું હોય કે 300 કેલ્વિન તાપમાન, તો એ અચળ થઈ ગયું. અને આમાં ડેલ્ટા ટી પછી ન મળતો, એટલે આમાં ફેરફાર ન થતો હોય તો ડેલ્ટા ટી. અહીંયા ડેલ્ટા ટી નો મતલબ થાય તાપમાનમાં ફેરફાર. એક વખત 300 આપી દીધા ને પછી ન ફરતું હોય તો એનો ડેલ્ટા ટી 0 જ હોય. આવું જ એક મેટર છે અચળ કદ, જેને સમકદીય પ્રક્રમ કહેવાય છે, જેની અંદર કદ છે ડેલ્ટા વી છે એ 0 મળશે. તમને પર્ટિક્યુલર કદ કહી દીધું હોય 2 લીટર 5 લીટર વગેરે. આ તો એક્ઝામ્પલ આપ્યું છે, દરેક વખતે 300 હોય તો જેવું નહીં. એ જ રીતે જો દબાણ અચળ હોય તો એને સમદાબીય કહી શકાય. અને જો સમદાબીય હોય તો ડેલ્ટા પી છે એ કેવો થશે? 0 થશે. એ ઉપરાંત તમે જુઓ તો સમોષ્મી પ્રક્રમ કીધું હોય. સમોષ્મી પ્રક્રમ કીધું હોય તો ત્યાં એનો ક્યુ છે એ 0 હોય. એક્ઝેક્ટલી ડેલ્ટા ક્યુ લખવાની જરૂર હોતી નથી. ત્યાં ક્યુ કેવો થઈ જતો હોય? 0 થઈ જતો હોય. જો સમોષ્મી પ્રક્રમ હોય તો સમોષ્મી પ્રક્રમની અંદર જરૂરી નથી કે ડેલ્ટા ટી છે એ 0 જ હોય. બરાબર, ધ્યાન રાખજો. એમાં તાપમાનમાં ફેરફાર કરી શકાય. બરાબર. ઉષ્માનો ફેરફાર છે એ તમને 0 મળી શકે છે, પણ જરૂરી નથી કે ડેલ્ટા ટી છે એ 0 હોય જ. અને એવું પ્રક્રમ હોય કે જે પ્રક્રમ છે જ્યાંથી શરૂ થયું હોય ત્યાં જ અગેન આવીને પૂરું થતું હોય તો આને ચક્રીય પ્રક્રમ એટલે સાયક્લિક પ્રોસેસ કહી શકાય. સાયક્લિક પ્રોસેસની અંદર જુઓ તો પ્રક્રમ અહીંયાથી શરૂ થયું હોય, અગેન અહીંયા આવીને જ પૂરું થતું હોય. રાઈટ. સો આ P1 હોય, આ P2 હોય, આ P3 હોય, આ P4 હોય, ફરી પાછું એ P1 જ આવતું હોય. એટલે કે શરૂઆતમાં P હોય અને અંતિમમાં P1 હોય. આ બે એક જ હોય. એટલે આનો ડેલ્ટા P કેવો હોય? 0 હોય. યાદ એટલું રાખવાનું કે જેટલા પણ અવસ્થા વિધેય છે, શું કહું છું અહીંયા હું? જેટલા પણ અવસ્થા વિધેય છે એ દરેકે દરેક અવસ્થા વિધેયનો ડેલ્ટા છે એ ચક્રીય પ્રક્રમની અંદર એનું મૂલ્ય 0 થાય. અવસ્થા વિધેયની અંદર તમે તાપમાન, દબાણ, કદ આ બધા જ જોયા હતા. તો એનો ડેલ્ટા ટી કેવો હોય? 0. ક્યાં? ચક્રીય પ્રક્રમમાં કહું છું. તો જેટલા અવસ્થા વિધેય છે એની અંદર ચક્રીય પ્રક્રમની અંદર પાછી મૂળ અવસ્થા જ પાછું આવતું હશે. તો એ અવસ્થા વિધેયની અંદર ચક્રીય પ્રક્રમમાં એનો ડેલ્ટા છે એ તમને ઓલવેઝ કેવો મળશે? 0 મળશે. એક નાનકડી બાબત એ છે કે પ્રતિવર્તી પ્રક્રમ કોને કહેવાય? પ્રતિવર્તી પ્રક્રમ એટલે એવું પ્રક્રમ છે મિત્રો કે જે પ્રક્રમ ખૂબ જ ધીમી ગતિએ થતું હોય અને એમાં થતો જે ફેરફાર છે, સૂક્ષ્મ ફેરફાર છે, એ પ્રતિગામી કરી શકાય એમ દરેક તબક્કે પ્રક્રમ છે એ લગભગ પર્યાવરણની સાથે સુમેળમાં અથવા સંતુલન અવસ્થામાં હોય. ખૂબ ધીમી ગતિએ એમાં ફેરફાર થતા હોય ને દરેક તબક્કે પર્યાવરણ સાથે છે એ સંતુલન અવસ્થામાં હોય. તો આવા પ્રક્રમને પ્રતિવર્તી પ્રક્રમ છે એવું કહી શકાય. નોર્મલી અપ્રતિવર્તી પ્રક્રમ છે એ એક જ તબક્કે ફેરફાર થતો હોય. ઉપરથી નીચે આવતો હોય તો સીધો કદમાં ફેરફાર થાય, ઉપરથી નીચે આવે તો સીધો દબાણમાં ફેરફાર થાય. પેલો દરેક તબક્કે નાનો નાનો ફેરફાર થતો હોય અને દરેક તબક્કે પર્યાવરણ અને પ્રણાલી વચ્ચે સંતુલન સ્થપાતું હોય. તો આવું પ્રક્રમ હોય અને પ્રતિવર્તી પ્રક્રમ છે એ કહી શકાય. રાઈટ. હવે જ્યારે પ્રતિવર્તી પ્રક્રમની જ્યારે તમે ચર્ચા કરતા હો ત્યારે બે વસ્તુને તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. પ્રતિવર્તી પ્રક્રમની અંદર જ્યારે તમે કોઈ બાહ્ય દબાણ આપતા હો એટલે કે P એક્સટર્નલ જ્યારે તમે આપતા હો ત્યારે એનો P ઇન્ટરનલ અને એની અંદર થતો જે દબાણનો ફેરફાર છે એ એક્ઝેક્ટલી આની જેટલો હશે. ક્યારે થતું હશે ભાઈ? જ્યારે તમે એને સંકોચન કરતા હો ત્યારે. બરાબર. જો તમે વિસ્તરણ કરતા હો તો શું થઈ જશે? P એક્સટર્નલ છે એ કેટલું થઈ જશે? P ઇન્ટરનલ માઇનસ જે
નાનો નાનો દબાણનો ફેરફાર છે એ બંને આટલા થતા હશે. પણ જો રિવર્સિબલ પ્રક્રમ હોય, બરોબર, તો આ પ્રતિવર્તી પ્રક્રમની અંદર તમારે પી એક્સટર્નલ છે, તમે આવું લખી શકો પી ઇન્ટરનલ પ્લસ ઓર માઇનસ તમે ડીપી. આ જે છે એ સંકોચન માટે આપ્યું છે, આ વિસ્તરણ માટે આપ્યું છે. જ્યારે સંકોચન થતું હોય ત્યારે આ તબક્કો જોવા મળે, વિસ્તરણ થતું હોય ત્યારે આ તબક્કો જોવા મળશે. રાઈટ. સો આને એક બરોબર ક્લિયર કરજો. આટલી મેટર છે એ પહેલા તબક્કાની અંદર તમારે રીડિંગ કરવાના પોર્શનમાં આવે છે, એટલે પહેલા જ આ પોર્શનને તમારે ક્લિયર કરી લેવો જોઈએ. અને આને રિલેટેડ જેટલા પણ એમસીક્યુઝ આપ્યા હોય એ બધે બધા શાંતિથી વાંચી અને પ્રિપેર કરજો. હવે જે હું એક નવો મુદ્દો શરૂ કરું છું એ છે આંતરિક ઉર્જા. આ પહેલા તબક્કાની તૈયારી આપી તમને. હું આજના લેક્ચરની અંદર હું તમને વિવિધ તબક્કાઓ આપી દઈશ કે પહેલો તબક્કામાં પહેલું આટલું તૈયાર કરાય. હવે બીજા તબક્કામાં તમારે શરૂ કરવાનું છે એ આંતરિક ઉર્જા અને કાર્ય વિશે છે. તો પહેલા આટલો તબક્કાને કમ્પ્લીટ કરી નાખો. આને રિલેટેડ બધા જ એમસીક્યુ છે કમ્પ્લીટ કરો. હવે એક આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ આંતરિક ઉર્જા. આંતરિક ઉર્જા કોને કહી શકાય? તો મિત્રો, નોર્મલી આંતરિક ઉર્જા એટલે કોઈ પદાર્થની અંદર રહેલી એની અંદરની જે ઉર્જા છે એને આપણે નોર્મલી આંતરિક ઉર્જા કહીએ છીએ. કેમેસ્ટ્રીની ભાષામાં કેવું હોય તો રાસાયણિક પ્રણાલીની અંદર જે સંગ્રહાયેલી હોય એની રાસાયણિક, વિદ્યુતીય, યાંત્રિકીય અથવા અન્ય કોઈ પણ પ્રકારની ઉર્જા, એ બધી જ ઉર્જાનો જ્યારે તમે સરવાળો કરો ત્યારે એ ઉર્જાને એ જે તે પ્રણાલીની આંતરિક ઉર્જા છે એ કહી શકાય. નોર્મલી આંતરિક ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી. જ્યારે કોઈ પ્રણાલીની અવસ્થા બદલાય તો આંતરિક ઉર્જા બદલાય એવું કહી શકાય. કોઈ પણ પ્રણાલીની અવસ્થા ક્યારે બદલાય? જ્યારે કાં તો એનો એકાદા ચલને ફેરફાર કરો તો. તાપમાન, દબાણ, કદ આ બધા એના ચલ છે. જો એકાદાની અંદર ફેરફાર થાય તો એ જે તે પ્રણાલીની અવસ્થા બદલાણી કહેવાય. અને જો અવસ્થા બદલાય તો આંતરિક ઉર્જાની અંદર છે ફેરફાર થઈ શકાય. બરાબર. તો અવસ્થા બદલાવાથી તમે એનો આંતરિક ઉર્જાનો તફાવત મેળવી શકશો અને આ તફાવતને તમે ડેલ્ટા ઈ થી કહી શકો. આંતરિક ઉર્જાને નોર્મલી ઈ થી બતાડો તો જો એની શરૂઆતની આંતરિક ઉર્જાને ઈ આઈ કહી દો અને અંતિમ આંતરિક ઉર્જાને જો તમે ઈ એફ કહી દો તો ડેલ્ટા ઈ તમને કેવો મળશે? ઈ એફ માઇનસ ઈ આઈ. આ નોર્મલ સૂત્ર થયું. આઈડિયા આવે છે? નોર્મલી તમે જુઓ કે આંતરિક ઉર્જા શરૂઆતની છે એ જો અંતિમ આંતરિક ઉર્જા કરતા વધારે હશે, બરાબર, તો તમને ડેલ્ટા ઈ નું મૂલ્ય છે એ નેગેટિવ મળશે. અને જો આંતરિક ઉર્જા શરૂઆતની છે એના કરતા અંતિમ વધારે મળતી હોય તો ડેલ્ટા ઈ નું મૂલ્ય છે એ તમને કેવું મળશે? પોઝિટિવ. આંતરિક ઉર્જાનું મૂલ્ય ઋણ અથવા ધન મળી શકશે. ક્યારે મળી શકે ભાઈ? તો કે જ્યારે શરૂઆતની અને અંતિમ આંતરિક ઉર્જા ઉપર તમારે એના તફાવત ઉપર તમારે એનો આધાર રાખવો પડશે, ત્યારે એમાં ફેરફાર થઈ શકે. નોર્મલી આંતરિક ઉર્જાની લાક્ષણિકતાઓ કેવી છે મેં મોડ્યુલમાં આપી છે, પણ એક ફટાફટ ડિસ્કશન કરી દઉં કે આંતરિક ઉર્જા છે એ નોર્મલી માત્રાત્મક ગુણધર્મ છે, બીજું અવસ્થા વિધેય છે. બે ધ્યાન રાખજો. બરાબર. આંતરિક ઉર્જામાં થતો ફેરફાર એ અંતિમ અવસ્થાને પ્રાપ્ત કરવા માટે વપરાતા માર્ગ ઉપર આધાર નથી, એટલે જ એને અવસ્થા વિધેય કીધું છે. ચક્રીય પ્રક્રમમાં આંતરિક ઉર્જાનો ફેરફાર છે એ શૂન્ય થતો હોય, એટલે એમાં તમને કંઈ જોવા નહીં મળે. બીજું ધ્યાન રાખજો કે આંતરિક ઉર્જાનો મુખ્ય આધાર છે એ તાપમાન ઉપર હોય, તો ડેલ્ટા ટી જો 0 હોય તો આંતરિક ઉર્જાનો ફેરફાર છે એ પણ તમને શૂન્ય જ મળશે. બરાબર. આંતરિક ઉર્જાનો ફેરફાર મુખ્યત્વે તાપમાન ઉપર ખૂબ આધાર હોય. જો તાપમાન બદલાય તો આંતરિક ઉર્જા બદલાય. જો તાપમાનમાં ફેરફાર ન થતો હોય તો આંતરિક ઉર્જામાં ફેરફાર કેવો થશે? શૂન્ય થશે. આંતરિક ઉર્જામાં તમારે ફેરફાર કરવો હોય તો મેઇનલી 3 મેટર તમારે ધ્યાનમાં રાખવી પડે. કાં તો પ્રણાલીની અંદર ઉષ્મા ઉમેરવી પડે, કાં તો પ્રણાલીમાંથી ઉષ્માને દૂર કરવી પડે, તો આંતરિક ઉર્જામાં ફેરફાર થાય. કાં તો પ્રણાલી ઉપર કાર્ય કરવું પડે ને કાં પ્રણાલી દ્વારા કાર્ય થાય, તો આંતરિક ઉર્જામાં ફેરફાર થઈ શકે. અને કાં તો પ્રણાલીની અંદર દ્રવ્ય ઉમેરવું પડે અને કાં તો એમાંથી દ્રવ્યને કાઢી લેવું પડે. આપણે જે ડાયનેમિક્સમાં જે મેટર આવશે એ બે જ મેટર ઇમ્પોર્ટન્ટ છે. એક ઉષ્મા
આપવાથી અને ઉષ્મા દૂર કરવાથી આંતરિક ઉર્જાનો ફેરફાર, કાં તમારે પ્રણાલી ઉપર કાર્ય કરીને કાં પ્રણાલી દ્વારા કાર્ય કરીને આંતરિક ઉર્જાનો ફેરફાર છે જોવાનો થશે. રાઈટ? જો આંતરિક ઉર્જાનો ફેરફાર તમે કહો તો એ આંતરિક ઉર્જાના ફેરફારને ડેલ્ટા યુ થી અથવા તો ડેલ્ટા ઈ થી બતાડી શકાય. ઘણી વખત આને ડેલ્ટા યુ પણ આપે છે, ઘણી વખત આને ડેલ્ટા ઈ પણ આપે છે. પણ ધ્યાન રાખજો, જો ડેલ્ટા ટી 0 હોય તો ડેલ્ટા યુ કે ડેલ્ટા ઈ છે એનું મૂલ્ય પણ કેવું થશે? 0. બરાબર? જો તમે તાપમાનનો ફેરફાર કરો તો આંતરિક ઉર્જામાં ફેરફાર થાય. તમે તાપમાનમાં ફેરફાર કરો એટલે ઉષ્મામાંય ફેરફાર થશે અને કાર્ય પણ થાય. જો બેય થતું હોય, તમે ડેલ્ટા ટી કરશો, બરાબર, એટલે કે તાપમાનમાં ફેરફાર કરો અને જો કાર્ય થતું હોય અને ઉષ્મામાંય ફેરફાર થતો હોય તો ડેલ્ટા યુ નું સૂત્ર તમને આવું મળે, ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ. જો બેયમાં ફેરફાર કરો, તાપમાનમાં ફેરફાર કરીને ઉષ્મામાંય ફેરફાર કરો અને કાર્ય કરો તો ડેલ્ટા યુ બરોબર તમને સૂત્ર મળશે ક્યુ પ્લસ ડબલ્યુ. પણ જો તમે તાપમાનનો ફેરફાર કરો અને એમાં માત્ર ઉષ્માનો જ ફેરફાર થાય પણ જો કદ છે એ અચળ રહેતું હોય તો ડબલ્યુ બરોબર શું થાય? માય પી એક્સટર્નલ ડેલ્ટા વી. એવું આગળ આપણે એક સૂત્ર શીખવાના છીએ. તો ડબલ્યુ નું સૂત્ર છે પી ડેલ્ટા વી છે. જો તમે તાપમાનમાં ફેરફાર કરો પણ કદમાં ફેરફાર ન થાય, મતલબ આ શૂન્ય થઈ જતું હોય તો ડબલ્યુ નું મૂલ્ય શૂન્ય મળે. તો આવા કેસની અંદર ડેલ્ટા યુ બરોબર ખાલી શું થાય? ક્યુ. પણ આમાં તમે કદ અચળ રાખ્યું છે એટલે આને લખાય ક્યુ વી. બરાબર? તો ડેલ્ટા યુ બરોબર શું થાય? ક્યુ જ થાય. આવા કેસની અંદર કદ અચળ હશે, કદમાં ફેરફાર નહીં થતો હોય. તો એના માટેનું સૂત્ર થયું ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ, જે ખાલી ઉષ્માનો જ ફેરફાર કરશે. પણ જો તમે તાપમાનનો ફેરફાર કરો અને જો પ્રણાલી છે એ ધારો કે સમોષ્મી હોય, મતલબ એમાં ઉષ્માનો ફેરફાર ન થતો હોય તો કાર્ય થશે, તો એનાથી છે એ આંતરિક ઉર્જામાં ફેરફાર થઈ શકે. તો જો તમે સમોષ્મી પ્રક્રમ હોય, કેવું પ્રક્રમ હોય? સમોષ્મી પ્રક્રમ હોય જેની અંદર ક્યુનો ફેરફાર છે એ 0 હોય તો આવા કેસની અંદર તાપમાનનો ફેરફાર કરવાથી ડેલ્ટા યુ છે એ તમને ડબલ્યુ જેટલું જ મળે. પણ અહીંયા એડી લખ્યું છે એનો મતલબ થાય એડિયાબેટિક છે, સમોષ્મી પ્રક્રમ હોય. તો આમાં ક્યુ નું મૂલ્ય શૂન્ય થઈ જાય. તો તમારી પાસે મેઇન 3 સૂત્રો છે. મેઇન સૂત્ર આ છે કે તાપમાનનો ફેરફાર કરવાથી ઉષ્માનોય ફેરફાર થાય અને કાર્ય થાય, તો આ સૂત્ર વાપરવાનું. તાપમાનનો ફેરફાર કરી અને જો કાર્ય ન થતું હોય, કાર્ય શૂન્ય થતું હોય ને ખાલી ઉષ્માનો જ ફેરફાર થતો હોય તો આંતરિક ઉર્જાનો ફેરફાર આવો મળે. સમોષ્મી પ્રક્રમની અંદર ડેલ્ટા યુ બરોબર કાર્યને જ બરોબર થાય. પણ જો તાપમાનમાં ફેરફાર ન થાય તો આંતરિક ઉર્જાનો ફેરફાર કેવો થાય? શૂન્ય થાય. આટલી મેઇન મેટર છે તમારે ક્લિયર કરવાની છે. આ ઉપરાંત અમે કેટલીક મેટર તમારી સાથે ડિસ્કશન કરીએ છીએ. જો અહીંયા અમે તમને એક સ્લાઇડ આપી છે કે જો સમતાપી પ્રક્રમ હોય જેમાં તાપમાન છે એમાં ફેરફાર ન થતો હોય તો આંતરિક ઉર્જાનો ફેરફાર શૂન્ય થશે. સમોષ્મી પ્રક્રમ હોય, આવું પ્રક્રમ હોય તો કાર્ય બરોબર જ શું થશે? આંતરિક ઉર્જાનો ફેરફાર. સમકદીય પ્રક્રમ હોય જેની અંદર કદ અચળ હોય, ડેલ્ટા વી 0 હોય તો આંતરિક ઉર્જાનો ફેરફાર કેટલો હશે? ઉષ્માના ફેરફાર જેટલો હશે. જો સમદાબીય પ્રક્રમ હોય જેમાં દબાણ સમાન હોય તો આંતરિક ઉર્જાનો ફેરફાર ક્યુ પ્લસ ડબલ્યુ જેટલો જ હશે. કેમ કે ડબલ્યુ બરોબર શું થાય? પી એક્સટર્નલ ડેલ્ટા વી. બરાબર? તો એ બરોબર ધ્યાન રાખજો. અને જો તમને ચક્રીય પ્રક્રમ કીધું હોય તો આંતરિક ઉર્જાનો ફેરફાર છે એ એક્ઝેક્ટલી આટલો જ થાય, ડેલ્ટા યુ. કેમ કે ચક્રીય પ્રક્રમની અંદર ડેલ્ટા ટી 0 થાય તો ડેલ્ટા યુ કેવો થશે? 0 થશે. આ જુદી જુદી પ્રોસેસની અંદર તમને આંતરિક ઉર્જાનો ફેરફાર છે એ બતાડેલો છે. હવે બીજું એટલું ધ્યાન રાખજો કે અચળ કદ હોય ત્યારે ડેલ્ટા વી 0 હોય તો ડબલ્યુ 0 થાય. બરાબર? જો તમને જ્યારે દાખલાની અંદર એવું કહેશે
કે કોઈ પ્રણાલી ઉપર કાર્ય કર્યું છે, પ્રણાલી દ્વારા કાર્ય કર્યું છે અને તમારે આંતરિક ઉર્જાનો ફેરફાર ગોતવાનો કે ત્યારે ધ્યાન રાખજો. ફિઝિક્સમાં અને કેમેસ્ટ્રીની અંદર અહીંયા થોડું કોન્ટ્રાવર્સ થાય છે, એટલે બી કેરફુલ, બેને ભેગું નહીં કરતા. જો તમને એવું કહેવામાં આવે કે આંતરિક ઉર્જાનો ફેરફાર શોધો અને એવું કહેશે કે પ્રણાલી દ્વારા કાર્ય થયું છે, જો પ્રણાલી દ્વારા કાર્ય થાય તો તમારે W નું મૂલ્ય છે એ માઇનસ લેવાનું. પ્રણાલી પર કાર્ય થાય છે, પ્રણાલી પર કાર્ય થાય તો W નું મૂલ્ય તમારે પ્લસ લેવાનું છે. જો પ્રણાલી ઉષ્મા ગુમાવે છે એવું કે અથવા તો મુક્ત કરે છે તો એના માટે તમારે Q નું મૂલ્ય માઇનસમાં લેવાનું, અને જો પ્રણાલી ઉષ્મા મેળવે છે અથવા તો પ્રાપ્ત કરે છે તો Q નું મૂલ્ય તમારે પ્લસ લેવાનું છે. બીજું અમે કંઈ આપ્યું છે 1 લિટર વાતાવરણ બરોબર 101.3 જૂલ થાય અને 24.2 કેલરી થાય. 1 લિટર વાતાવરણને જૂલમાં ફેરવવું હોય તો નોર્મલી 100 થી ગુણી નાખવાના. કેટલાથી ગુણવાના? 100 થી ગુણવાના સીધા. 101.3 લેવા જશો તો કેલ્ક્યુલેશનમાં વાર લાગે, પણ જો નજીકના જવાબ આપ્યા હોય મિત્રો તો કમ્પલસરી 101.3 લેજો. 1 કેલરી બરોબર કેટલા મૂલ્ય થાય એ પણ અમે તમને લખીને આપ્યું છે. આ ઉપરાંત મોડ્યુલની અંદર આ બધા જ એકબીજાની અંદર કન્વર્ટ કરવા માટેના અમે પાછળના ભાગની અંદર આ દરેકે દરેક એકમો છે તમને લખીને આપ્યા છે. એક વખત એના ઉપર નજર ફેરવજો. રાઈટ? હવે એક બે પ્રશ્નોની ચર્ચા કરીએ. પ્રશ્ન તમને આપ્યો છે, એક પ્રણાલી 525 જૂલ ઉષ્મા ગુમાવે છે અને 785 જૂલ કાર્ય કર્યું. તો પ્રણાલીએ ઉષ્મા ગુમાવી છે. જો ભાઈ પ્રણાલી જ્યારે ઉષ્મા ગુમાવે ત્યારે નેગેટિવ હોય એટલે Q નું મૂલ્ય તમારે નેગેટિવ લેવાનું, અને પ્રણાલીએ કાર્ય કર્યું એટલે પ્રણાલી દ્વારા કાર્ય થયું. જો પ્રણાલી દ્વારા કાર્ય થાય તો W નું મૂલ્ય માઇનસમાં આવે. તો ડાયરેક્ટલી આપણે સૂત્ર તમારે લેવાનું થશે કે ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ માઇનસ Q માઇનસ W, એટલે બેયનો મૂલ્યનો જવાબ તમને માઇનસમાં મળશે. I માઇનસમાં લીધું ને I માઇનસમાં. મૂળભૂત સૂત્ર આવું છે ભાઈ, પણ બેયની કિંમત તમને માઇનસમાં મળશે એટલે જવાબ એ કેવો મળશે? માઇનસમાં જ મળશે. ખ્યાલ આવે છે? એવો જ એક બીજો પ્રશ્ન આપ્યો છે કે એક પ્રણાલીએ 650 જૂલ ઉષ્મા શોષી છે અને તેમાં કાર્ય કર્યું છે. જો ઉષ્મા શોષે તો પ્લસ લેવાનું, પ્રણાલી દ્વારા કાર્ય થયું હોય તો એ તમારે માઇનસમાં આવશે. આંતરિક ઉર્જાનો ફેરફાર આપ્યો છે તો કરતા તમારે આને બનાવવો પડશે અને આને આ બાજુ લઈ આવો એટલે તમને જવાબ મળી જશે. એક બોર્ડનો MCQ આપ્યો છે, તંત્ર 100 જૂલ ઉષ્મા મેળવે છે અને 50 જૂલ કાર્ય કરે છે. જો એ જૂલ મેળવતું હોય, ઉષ્મા મેળવતું હોય તો Q પ્લસ થાય અને પ્રણાલી દ્વારા કાર્ય થતું હોય તો એ માઇનસ થશે. રાઈટ? મેઇનલી આમાં એક ધ્યાન રાખવાનું કે જ્યારે તમને એવું કહેવામાં આવે કે ભાઈ તમને આંતરિક ઉર્જાનો ફેરફાર ગોતવાનો કે ત્યારે Q અને W તમારે મેળવવાનું. ક્યારે આ માઇનસ લેવું, ક્યારે પ્લસ લેવું, ધ્યાન રાખવું. ઘણી વખત તમને ડાયરેક્ટલી W ન આપ્યું હોય તો W નું સૂત્ર તમારે લેવાનું P ડેલ્ટા V થી તમારે જવાનું. શેનાથી જવાનું છે? તમારે P ડેલ્ટા V થી જવાનું. હવે આ માઇનસ લેવું કે પ્લસ લેવું એનો આધાર તમારે કોના ઉપર રાખવાનો? પ્રણાલી વડે કાર્ય થાય છે, પ્રણાલી દ્વારા કાર્ય થાય છે. ઘણી વખત તમને V1 આપી દીધું હશે અને VI અને VF આપી દીધું હોય તો ડેલ્ટા V તમારે જોતો હોય તો શું કરવાનું? VF માઇનસ શું કરવાનું? VI, એટલે ડેલ્ટા V મળશે તમને. દબાણ તમને વાતાવરણમાં આપ્યું હોય તો તમને વાતાવરણ લીટર છે એની સાથે 101.3 વડે ગુણો એટલે પહેલા જૂલમાં ફરી જશે. જૂલમાં ફેરવવાનું કાર્યને પછી જ આની સાથે સરવાળો બાદ બાકી કરવાનું. દાખલા તરીકે અહીંયા તમને એક નીટનો પ્રશ્ન આપ્યો છે કે સમતાપી સ્થિતિમાં 300 કેલ્વિન પર તેમજ 2 બારના અચળ દબાણના લીધે 0.1 લિટરમાંથી 0.25 લિટર વાયુ વિસ્તરે છે તો વાયુ વડે થતું કાર્ય કેટલું થાય? તો વાયુ વડે થતું કાર્ય તમારે અહીંથી ગોતવાનું, P ડેલ્ટા V થી ગોતી નાખવાનું. આવું રીતે તમે એનું કાર્ય છે એ શોધી શકશો. રાઈટ? સો બરોબર ધ્યાન રાખો. એક JEE નો પ્રશ્ન આપ્યો છે, એક પિસ્ટન 0.4 મોલ
0.04 મોલ આદર્શ વાયુથી ભરેલો છે, 50 ml થી 350 ml જેટલું કાર્ય કરે છે, અચળ તાપમાન આપ્યું છે, 208 જૂલ ઉષ્મા શોષે છે, તો ક્યુ અને ડબલ્યુ ની કિંમત શોધો. તમને આ પ્રશ્નની અંદર તાપમાન અચળ આપ્યું છે એટલે એનો ડેલ્ટા ટી 0 થાય તો ડેલ્ટા યુ પણ 0 થાય, તો ડેલ્ટા યુ બરોબર ક્યુ પ્લસ ડબલ્યુ થાય. પણ આનું મૂલ્ય 0 હોય તો 0 બરોબર ક્યુ પ્લસ ડબલ્યુ થાય, એનો મતલબ ક્યુ બરોબર માઇનસ ડબલ્યુ થાય. ક્યુ નું મૂલ્ય તમને આપી દીધું છે, કેટલું આપી દીધું છે? 208 જૂલ. જો ક્યુ નું મૂલ્ય આપી દીધું હોય તો સાહેબ ડબલ્યુ નું મૂલ્ય માઇનસ 208 જૂલ થવું જોઈએ. બરાબર, તો ક્યુ નું મૂલ્ય આટલું થશે અને ડબલ્યુ નું મૂલ્ય આટલું થાય. જો ઉષ્મા શોષતું હોય તો આ પ્લસ હોય, ઉષ્મા ગુમાવતું હોય તો આ માઇનસમાં હોય. બરાબર, આવા કોઈક પ્રશ્નો છે તમને પૂછી શકે છે. બી કેરફુલ, આના માટે તમારે પ્રિપેરેશન કરવી પડશે. રાઈટ. સો મિત્રો, અહીંયા આંતરિક ઉર્જાને રિલેટેડ મેં કેટલીક માહિતી ડિસ્કશન કરી છે. હજી ફરી પાછું આપણે આંતરિક ઉર્જાને સાથે જોડશું, પણ એ પહેલા એક થર્મોડાયનેમિક્સનો શૂન્યક્રમનો નિયમ, થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ છે, એ બંને તમારે જોઈ લેવાના છે. જે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ છે, આ જ થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ છે. બરાબર. હવે જે આપણે ડિસ્કશન કરવાની છે એ કાર્યની છે. ઉર્જાની આપલે કરવી હોય તો બે રસ્તા છે, કાં તો ઉષ્માથી ઉર્જાની આપલે થાય અને કાં તો કાર્યથી થાય. ઉષ્માથી ઉર્જાની આપલે કરવી હોય તમારે તો તાપમાનના ફેરફાર કરવાથી થઈ શકે, જેને નોન મિકેનિકલ એનર્જી એક્સચેન્જ કહેવાય. જો મિકેનિકલી એનર્જી એક્સચેન્જ કરવું હોય તો તમારે કાર્ય ઉપર જવું પડે, વર્ક ઉપર જવું પડે. બરાબર. તો હવે આંતરિક ઉર્જાને અહીંયા અટકાવી અને આપણે થોડુંક કાર્ય વિશે છે એ ડિસ્કશન કરી લઈએ. આ આપણો આમ ગણો તો ત્રીજો પડાવ શરૂ થયો. તો હવે આપણે થોડુંક કાર્ય વિશે ડિસ્કશન કરી લઈએ મિત્રો. જ્યારે તમે કાર્યની ડિસ્કશન કરતા હોવ ત્યારે આપણે અત્યારે સૂત્રની તારવણી જોવાની નથી, ડાયરેક્ટ આપણે એના ઉપર આવીએ છીએ. નોર્મલી તમે જુઓ તો માની લો કે મેં આ પિસ્ટન દોર્યો છે, આ પ્રણાલી છે, આ અંદર કોઈ વાયુ ભરેલો છે. જો તમે આના ઉપર પ્રેશર કરશો તો કદ ઘટશે, અને જો અહીંયા કદ વધારો તો પિસ્ટન ઉપર જશે. રાઈટ. હવે જો કદ વધારવું હોય તો દબાણ ઘટાડવું પડે. જો તમે દબાણ ઘટાડો તો આંતરિક જે કદનો ફેરફાર થશે એ કદનો ફેરફાર કેવો મળશે તમને? વધશે. કદ વધશે. કદ વધ્યું હોય તો એ વિસ્તરણ થયું કહેવાય. વિસ્તરણ થાય તો આવા કેસની અંદર ડેલ્ટા વી તમને પોઝિટિવ મળે. તો આપણી પાસે સૂત્ર છે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ પી એક્સટર્નલ ડેલ્ટા વી. જો આ પોઝિટિવ મળતું હોય તો ડબલ્યુ નેગેટિવ મળે, અને જો તમે આને દબાણ આપશો તો કદનો ઘટાડો થશે તો ડેલ્ટા વી છે તમને નેગેટિવ મળશે. જો ડેલ્ટા વી નેગેટિવ મળે તો ડબલ્યુ બરોબર માઇનસ પી એક્સટર્નલ ડેલ્ટા વી તમને મળે. ઇન એની કેસ આ જ સંજોગોની અંદર તમે જુઓ તો તમારું સૂત્ર કાર્યનું આવું થશે કે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ પી એક્સટર્નલ ડેલ્ટા વી. આ બાહ્ય દબાણ છે, પી તમારે બાહ્ય દબાણ લેવાનો છે. હવે બરોબર જુઓ કે જો આ વિસ્તરણ થતું હોય તો પ્રણાલી દ્વારા કાર્ય થાય. શું થાય છે? પ્રણાલી દ્વારા કાર્ય થાય. આવા કેસની અંદર તમે જુઓ તો વોલ્યુમનો વધારો થાય અને વર્ક છે તમને માઇનસમાં જ મળે. બરાબર છે. એ જ રીતે જો તમે જુઓ તો આનું સંકોચન થતું હોય તો વર્ક છે તમને ડબલ્યુ છે એ પોઝિટિવ મળે, નહીતર ડબલ્યુ તમને કેવો મળે? નેગેટિવ મળે. પણ વસ્તુ બે એકની એક જ છે. જે આખું વર્ક થાય છે એની અંદર તમારે ગેસની એનર્જી જુઓ તો ફેરફાર થાય. નોર્મલી જ્યારે તમે સંકોચન કરો ત્યારે અણુઓ એકબીજાની નજીક આવશે અને ગેસની એનર્જી છે એમાં વધારો થશે. બરાબર. પણ જેવું વિસ્તરણ થશે, જો આ નજીક આવશે, આ એકબીજાની નજીક આવશે તો શું થશે કે એનર્જી વધશે, પણ જ્યારે આમ વિસ્તરણ થશે ત્યારે ગેસના વાયુઓના અણુઓની એનર્જી કેવી થશે? ઘટશે. એક્સપાન્શન વખતે ઘટશે. તો તમારે જ્યારે સૂત્ર લેવાનું થાય નોર્મલી અચળ દબાણે તમને કીધું હોય, બરાબર, તો અચળ દબાણે કીધું હોય તો ખાલી અચળ દબાણે તમને વર્ક
કાર્ય ગોતવાનું કે તો તમારું સૂત્ર આવું થાય પી એક્સટર્નલ ડેલ્ટા વી માઇનસ લેવાનું. અહીંયા આ મેઇન સૂત્ર થયું અચળ દબાણે. આમાં દબાણ અચળ થઈ જાય, એક જ આપ્યું હોય, કદમાં ફેરફાર થશે. બરાબર છે. જો તમને અચળ દબાણ ન આપ્યું હોય તો આવા કેસની અંદર આપણું એક સૂત્ર મળે છે, જો યાદ કરો તમને કરાવેલું છે. અહીંયા આવી જશે વીએફ અપોન વીઆઈ અને અંદરના ભાગમાં તમારે લેવાનું છે પી એક્સટર્નલ ઇન્ટુ ડીવી. આવું એક સૂત્ર છે એ તમારે લેવું પડે. બરાબર. અહીંયા માઇનસ આવશે એટલું ધ્યાન રાખજો. અને જો તમને ગ્રાફની અંદર આપ્યું હોય તો તમારું સૂત્ર ડાયરેક્ટ આટલું જ મળશે. ડબલ્યુ બરોબર શું થાય? ગ્રાફની અંદર એરિયા અંડર કર્વ. સૂત્ર યાદ રાખજો. જે એરિયા તમને આપ્યો છે એ કર્વની અંદર નીચેના ભાગમાં જેટલો તમને વિસ્તાર આપ્યો હોય એનું ક્ષેત્રફળ ગોતો, એ જ એનું કાર્ય થાય. જેમ કે અહીંયા તમને ડબલ્યુ એબી નું કાર્ય ગોતવાનું કીધું છે, તો અહીંયા જે આમ ત્રાસો લીટો આપ્યો છે અને એ અને બી કહી દો, તો એની નીચેના ભાગ જેટલો આપ્યો છે અંદરનો ભાગ, એનું તમે સૂત્ર ગોતી નાખો એટલે તમને એમાંથી એનો વિસ્તાર ગોતી નાખો. આમ કરીને આમ ભાગ કરી દો એટલે પેલા લંબચોરસ ને ઉપર ત્રિકોણનું મળી જશે. આ બેને ભેગું કરશો એટલે તમને કાર્ય મળી જશે. બરાબર. એ જ રીતે તમને આવું ત્રિકોણ આપ્યું છે બ્લુ કલરનું, જુઓ તો આને એ બી અને સી કહી દેજો. તો એની નીચેના ભાગમાં જો તમને એબી નું કાર્ય કે તો એબી ના કાર્યની અંદર પી અચળ થશે. બરાબર. આમાં તમે જુઓ તો આમ જુઓ તો એનું કદ અચળ થશે. સમજાય છે? તો એ 0 થશે. એ જ રીતે તમે અહીંયા જોશો તો અહીંયા ઉપરના નીચેથી ભાગમાં જેટલો વિસ્તાર આવતો હોય તમારે એનું કાર્ય છે એ ગોતવું પડે. બરોબર ધ્યાન રાખજો કે જ્યારે કદ વધે, બરોબર ધ્યાન રાખજો, જ્યારે કદ વધે, કદ વધતું હોય ત્યારે મેં તમને શીખવાડેલું છે કે જ્યારે કદનો વધારો થાય ત્યારે વર્ક નેગેટિવ લેવાનું, અને કદનો ઘટાડો થતો હોય આમ આવતું હોય તો તમારે ડબલ્યુ કેવો લેવાનો? પોઝિટિવ લેવાનો છે. બરાબર. તો આવા 2-3 ગ્રાફ આપ્યા છે, તમે એના ઉપરથી એનું કામ કરી શકશો. બરાબર. જુદી જુદી પ્રોસેસની અંદર, જુદા જુદા પ્રક્રમની અંદર ડબલ્યુ નું મૂલ્ય કેવું હોય, જે અહીંયા મેં ડિસ્કશન કરી છે એ જ છે. તમે જુઓ સમકદીય પ્રક્રિયા હોય તો તમારે આ જ લેવું પડશે, કેમ કે એની અંદર તમે જુઓ તો આ સમદાબીય છે. જો સમદાબીય પ્રક્રમ હોય તો તમારે આ લેવાનું છે. પણ જો સમકદીય પ્રક્રમ કીધું હોય તો સમકદીય પ્રક્રમની અંદર જુઓ તો સમકદની અંદર ડેલ્ટા વી 0 હોય તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી એક્સટર્નલ ડેલ્ટા વી. આ 0 થઈ જાય તો ડબલ્યુ નું મૂલ્ય કેટલું થઈ જાય? 0. જ્યારે કદમાં ફેરફાર ન થાય ને મિત્રો, ત્યારે વર્કની અંદર ફેરફાર નહીં થાય, મતલબ વર્ક 0 હશે. કદમાં ફેરફાર થવો જરૂરી છે. એટલે સમકદીય પ્રક્રમની અંદર ડેલ્ટા વી ની કિંમત ઓલવેઝ કેવી હોય? 0 હોય. સમદાબીય કીધું હોય તો તમારે આ લેવાનું છે, અને કોઈ પણ પ્રક્રમમાં કીધું હોય તો તમે આ લઈ શકશો. એ ઉપરાંત જો રિવર્સિબલ પ્રોસેસ પ્રતિવર્તી પ્રક્રમમાં કીધું હોય તો એના માટેના સૂત્ર મેં તમને આપેલા છે કે ડબલ્યુ રિવર્સિબલ કીધું હોય, પ્રતિવર્તી પ્રક્રમ કીધું હોય, જો તમને કાંઈ નો કે પર્ટિક્યુલર સૂચના આપશે પ્રતિવર્તી પ્રક્રમ, તો પ્રતિવર્તી પ્રક્રમની અંદર ડબલ્યુ રિવર્સિબલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2.303 આવું એક સૂત્ર લખાયું હતું તમને, અને એ આપ્યું હતું NRT. આની સાથે તમારે લેવાનું log VF upon VI. આવું એક સૂત્ર છે એ તમારે મેળવવાનું થશે. બરાબર છે. આ રિવર્સિબલ માટે છે. બરાબર ક્લિયર કરજો. આને તમે આમે લખી શકો, માઇનસની નિશાની દૂર કરવી હોય તો 303 NRT log ઉપર VI લઈ લેવાનું અને નીચે VF લઈ લો તો માઇનસની નિશાની દૂર થઈ જશે. એ જ રીતે જો તમને દબાણમાં ફેરફાર આપ્યો હોય તો V રિવર્સિબલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ લઈ શકશો તો 2.303. હવે તમારે અહીંયા લેવાનું છે NRT. અહીંયા તમારે log લેવાનો, અને logને ધ્યાન રાખજો કે અહીંયા તમારે ઉપર PI લેવાનું, નીચે PF લેવાનું. માઇનસની નિશાની દૂર કરો તો 3.303 NRT અને log ઉપર PF લેવાનો અને નીચે PI લેવાનો.
આ બેયમાં તફાવત છે, ધ્યાન રાખજો. બરાબર, એક્ઝેક્ટલી બરોબર ક્લિયર કરજો કે નોર્મલી તમે બોઇલના નિયમ પ્રમાણે જાઓ. જો તાપમાન અચળ હોય મિત્રો તો તમે જાણો છો કે પીઆઈ વીઆઈ ઇઝ ઇક્વલ ટુ પીએફ અને વીએફ થઈ શકે. બરાબર, સો પીઆઈ વીઆઈ ઇઝ ઇક્વલ ટુ પીએફ વીએફ કરી શકશો એટલે તમે આ પ્રમાણેના સૂત્રમાં મૂકી શકો. અને નોર્મલી કાંઈ ન હોય તો પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી લઈ લ્યો. તો જ્યાં આગળ પીઆઈ વીઆઈ અને પીઆઈ પીએફ વીએફ છે એની જગ્યાએ તમે એનઆરટી પણ મૂકી શકશો. રાઈટ, તો આવા સૂત્રો ઉપરથી તમે એને જુદા જુદી રકમ તમને ડાયરેક્ટલી કહેશે. એન આપી દીધો હોય, આર આપી દીધો, આર ની કિંમત ખબર હોય, ટી આપી દેશે, અચળ હશે, અને શરૂઆતનું તમને શરૂઆતનું કદ અને અંતિમ કદ આપ્યું હોય તો અહીંથી જાઓ. શરૂઆતનું દબાણ અને અંતિમ દબાણ આપ્યું હોય તો આ સૂત્ર ઉપરથી જાઓ. બરાબર, આટલું ક્લિયર કરજો વર્કને આધારે. એ ઉપરાંત મિત્રો ઘણી વખત શૂન્ય અવકાશની અંદર તમને કહેશે વાયુનું જો શૂન્ય અવકાશમાં તમે મુક્ત વિસ્તરણ કયો, જેને ફ્રી એક્સપાન્શન ઓફ ધ ગેસ કહેવાય વેક્યુમની અંદર, તો આવા કેસની અંદર ડબલ્યુ જે છે એ ફ્રી એક્સપાન્શન થતું હોય. બરાબર, તો આવા કેસની અંદર તમે જુઓ પી એક્સટર્નલ ડેલ્ટા વી નું સૂત્ર તમે યુઝ કરો તો અહીંયા આગળ ફ્રી એક્સપાન્શન હોય. જ્યારે વેક્યુમ આપ્યું હોય મતલબ શૂન્ય અવકાશ આપ્યું હોય ત્યારે પી ની કિંમત 0 થઈ જાય એટલે અહીંયા આ આખું પદ છે એ 0 થઈ જાય તો ડબલ્યુ પણ 0 થાય. ડબલ્યુ ક્યારે 0 થાય? એક જ કેસમાં થાય, ડેલ્ટા વી 0 હોય તોય ડબલ્યુ 0 થાય. બરાબર, અને જો મુક્ત વિસ્તરણ કીધું હોય અથવા તો શૂન્ય અવકાશમાં વાયુનું વિસ્તરણ કીધું હોય તો એવા કેસની અંદર પણ ડબલ્યુ કેવો થઈ જશે? 0 થઈ જશે. ખ્યાલ આવે છે? કારણ કે મુક્ત વિસ્તરણની અંદર કોઈ કાર્ય ન થતું હોય. જો મુક્ત વિસ્તરણની અંદર કોઈ કાર્ય ન થાય તો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ થાય ને મિત્રો. તો આવા કેસની અંદર ડેલ્ટા યુ બરોબર શું થઈ જાય? તો આવા કેસની અંદર ખાલી શું થઈ જશે? ક્યુ, ખાલી ક્યુ મળશે. પણ એની અંદર દબાણ છે એ અચળ હશે એટલે સોરી કદ અચળ હશે એટલે આ તમારે આ જ લેવું પડે. આ સૂત્ર જ મળશે તમને, કેમ કે અહીંયા ડબલ્યુ 0 થઈ જશે એટલે ક્યુવી નું જ મૂલ્ય તમને મળશે. આવા નાના નાના મેટરો છે જે ખાસ ધ્યાન રાખજો. બરોબર ક્લિયર કરજો કે આદર્શ વાયુની અંદર પણ તમને જો સમતાપી અને મુક્ત વિસ્તરણ કીધું હોય, બે વધારાની મેટર આપું છું, થોડું એડવાન્સમાં આપણે લઈ જઈએ મિત્રો. અહીંયા મેં તમને સ્લાઇડથી આપું છું. આદર્શ વાયુનું જો તમને સમતાપી મુક્ત વિસ્તરણ કીધું હોય તો આદર્શ વાયુના શૂન્ય અવકાશમાં સમતાપી વિસ્તરણ કીધું હોય તો સમતાપી હોય એટલે ટી અચળ થઈ જાય, ડેલ્ટા ટી 0 થઈ જાય. અને આવા કેસની અંદર વિસ્તરણ માટે ડબલ્યુ કેવો થઈ જશે? 0. જુલે નક્કી કરેલું છે એ પ્રમાણે એનો ક્યુ 0 થાય. એટલા માટે ખાસ ધ્યાન રાખજો, અહીંયા 3 અગત્યના કી પોઈન્ટ આપ્યા છે કે સમતાપી અપ્રતિવર્તી પ્રક્રમ માટે કીધું હોય, અપ્રતિવર્તી પ્રક્રમ માટે તો તમારે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ જ લેવાનું. અને જો તમારી પાસે ડબલ્યુ છે એની કિંમત ન હોય તો તમારે વીએફ માઇનસ વીઆઈ થી લેવાની. સમતાપી હોય અને પ્રતિવર્તી પ્રક્રમ કીધું હોય, શું કીધું હોય? સમતાપી કીધું છે અને પ્રતિવર્તી પ્રક્રમ કીધું છે તો ક્યુ બરોબર માઇનસ ડબલ્યુ થશે. અને કાં તો તમારી પાસે પ્રતિવર્તી પ્રક્રમ કીધું હોય તો તમારે ક્યાં કરવાનું? એનઆરટી લોગ, અને જો તમારે લોગ નેચરલ કાઢી નાખવું હોય તો 2.303 લઈ લેવાનું ડાયરેક્ટ. બરાબર છે? આ સૂત્ર ઉપરથી તમે જઈ શકશો, પણ અહીંયા માઇનસ લેવું પડશે તમારે, અને અહીંયા તમારે લેવું પડે લોગ વીએફ અપોન વીઆઈ, જે મેં તમને આગળ સૂત્ર કીધું છે. સમોષ્મી પ્રક્રમની અંદર ક્યુ 0 હોય તો ડબલ્યુ બરોબર શું થાય? તો એ જ આંતરિક ઉર્જાનો ફેરફાર થશે. આ આગળ આપણે શીખી ગયા. એટલે આ દરેકે દરેક વર્કને લગતી માહિતી છે એ ધ્યાનમાં રાખજો. હવે આ પડાવની અંદર એક બે આપણે વર્કને રિલેટેડ કેટલાક પ્રશ્નો છે એની થોડીક ડિસ્કશન કરી લઈએ. એક પછી એક પ્રશ્ન અને 2-3 એમસીક્યુ ની ચર્ચા કરીએ. બરોબર, તો એક બે પ્રશ્નોની આપણે થોડી ડિસ્કશન કરી લઈએ.
તમને અહીંયા એક પ્રશ્ન આપ્યો છે 2.5 વાતાવરણ ધરાવતા 27 સેન્ટીગ્રેડ તાપમાને આદર્શ વાયુ છે એના 4 મોલ સમતાપી રીતે સંકોચી અડધો કરવામાં આવે છે. જો બાહ્ય દબાણ છે તમને 3 વાતાવરણ હોય તો QW અને ડેલ્ટા યુ શોધો. તમને સમતાપી કીધું છે મિત્રો, એટલે એનો મતલબ તો એમ થયો ને કે ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 0 થાય તો ડેલ્ટા યુ કેટલો થશે 0. તો ક્યુ નું મૂલ્ય મેળવી નાખો, એ જ તમને એનું મૂલ્ય -W માં મળશે. તો પહેલા W નું મૂલ્ય મેળવી નાખો તો ક્યુ નું મૂલ્ય માઇનસમાં મળી જાય. બેમાંથી કોઈ પણ એક થઈ શકે. જો તમને પ્રતિવર્તી પ્રક્રમ કીધું હોય તો જ આ સૂત્રનો ઉપયોગ કરવાનો. જો કાંઈ કોઈ સ્પષ્ટતા ન કરી હોય તો એક જ સૂત્રનો યુઝ કરવાનો. કયો? W ઇઝ ઇક્વલ ટુ P એક્સટર્નલ ડેલ્ટા વી. હવે અહીંયા તમારે ડેલ્ટા વી ગોતવો છે તો તમે જુઓ કે તમને શરૂઆતની અંદર કોઈ જાતની કદની માહિતી નથી આપી, તો તમારે શરૂઆતની અંદર 2 કદ ગોતવાના થાય, એક શરૂઆતનું કદ અને અંતિમ કદ. તો તમે ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ શું કરી શકો? VF માઇનસ VI કરો તો ડેલ્ટા વી મળી જાય તમને. તમને આ આપી દીધું છે P એક્સટર્નલ, એટલે એની ચિંતા નથી, આપણે આ ગોતવું છે. તમારે શરૂઆતનું કદ ગોતવું હોય, વી ઇનિશિયલ ગોતવું હોય તો શું કરવું પડે? NRT અપોન P કરી નાખવાનો. આ સૂત્ર ઉપરથી તમને મળી જશે. તમને મોલ આપ્યા છે 4. R નું મૂલ્ય તમારે લીટર વાતાવરણમાં છે એટલે 0.0821 લેવું પડે, અને અચળ તાપમાન આપ્યું છે એટલે તમારે લેવું પડે 300 કેલ્વિન, અને એની નીચે તમને દબાણ આપ્યું છે શરૂઆતમાં 2.5. આના ઉપરથી તમને વી ઇનિશિયલી મળી જશે. એ તમને મળશે 29.36 લીટર મળશે, જે કદ મળશે. હવે જો તમારે વી ફાઇનલ જોતું હોય તો એ જ આ જ રીતે જવાનું છે તમારે, અથવા તો તમે ડાયરેક્ટલી મૂકો તો તમને કદ અડધું કરી દીધું છે એવું કીધું છે. તો જો તમે શું કરશો? 29.36 ભાગ્યા 2 કરો એટલે તમને મળી જશે 19 સમથિંગ મળશે, 68 જેવું મળશે. તો આ તમને એનું વી ફાઇનલ મળી ગયું. તમારે ડેલ્ટા વી જોતો છે તો ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ શું થાય? 19.68 માઇનસ 39.36 માઇનસમાં મળશે તમને, બરાબર છે. તો આ એના ઉપરથી તમને એની કિંમત મળી જશે, બરાબર. હવે તમારી પાસે સૂત્ર છે W ઇઝ ઇક્વલ ટુ માઇનસ P એક્સટર્નલ ડેલ્ટા વી. તો આ મૂલ્ય તમને માઇનસમાં મળશે, પણ W બરોબર શું થાય? માઇનસ P એક્સટર્નલ ડેલ્ટા વી ફાઇન્ડ થશે. તો આ તમે લેશો તો કેટલું મળશે? -3. -3 એટલા માટે તમને 3 વાતાવરણ કહી દીધું છે, બરાબર. અને અહીંયા તમે લઈ લો 19.68 માઇનસ 39.36. આ માઇનસ માઇનસ પ્લસ થશે. જો W પ્લસ મળતો હોય તો Q કેવો મળશે? તમને માઇનસ મળશે, બરાબર. પણ આ જો તમને વાતાવરણ લીટરમાં મળતું હોય તો પહેલા એને જૂલમાં કન્વર્ટ કરવું પડે. જૂલમાં કન્વર્ટ કરવા માટે શું કરવાનું કે જે વાતાવરણ લીટરમાં તમને જવાબ આપ્યો હોય એને 101.3 થી ગુણવો પડે, બરાબર. તો તમને જૂલમાં કન્વર્ટ થાય. પછી તમે જે મૂલ્ય W નું પ્લસમાં મળે એ જ મૂલ્ય તમને Q નું માઇનસમાં મળશે. આવી રીતે તમે દાખલો છે ગણી શકશો. પ્રશ્ન તમને આપ્યો છે કે સમતાપી અને પ્રતિવર્તી રીતે. જો અહીંયા પ્રતિવર્તી સ્પષ્ટ કર્યું છે, આ સૂત્ર તમારે લેવું પડશે. પ્રક્રિયામાં 3 મોલ હાઇડ્રોજન આપ્યો છે, બરાબર. સંકોચીને 20 લીટર 60 લીટરથી તમને કેટલું કીધું છે? 20 લીટર કરવામાં આવ્યું છે. તો જો આ VF અને VI આપી દીધા છે, બરાબર. અને તમને એવું કીધું છે પ્રણાલી પર કાર્ય કરવામાં આવે છે. પ્રણાલી પર કાર્ય કરવામાં આવે છે એટલે તમને W આપી દીધો છે. તો તમને એવું કીધું છે તાપમાન શોધો. તો આ T ગોતવાનો છે. R ની કિંમત તમને ખબર છે, એટલે તમારું સીધું સૂત્ર છે એ અહીંથી તમે ગોતો તો આ સૂત્ર પ્રમાણે જવાનું. પ્રતિવર્તી કીધું છે એટલે આ સૂત્ર ઉપરથી તમારે જવું પડશે, રાઈટ. તો અહીંયા તમને W આપી દીધો છે. કેટલો આપી દીધો છે? 8.50 ગુણ્યા તમારે કિલો જૂલમાં આપ્યું છે એટલે એને શેમાં લઈ લેવાનું? જૂલમાં. બરોબર શું થઈ જશે?
તમે 2.303 આને ઊંધું જતું કરી નાખીશ એટલે માઇનસ નીકળી જશે. બરાબર, તમને 3 મોલ આપ્યા છે. બરાબર, આર ની કિંમત તમારે 8.314 એટલે લેવાની કેમ કે તમે જૂલમાં લેશો. જો તમે ડાયરેક્ટ જૂલ અને કેલ્વિનમાં લ્યો તો 8.314 લેવી જોઈએ. આર ની કિંમત બરોબર ધ્યાન રાખજો. વાતાવરણ લીટરમાં લ્યો તો 0.0821 લેવાની. જો તમે બાર અને લીટરમાં લ્યો તો તમારે 8.314 ગુણ્યા 10⁻2 લેવાની. અને ડાયરેક્ટલી જૂલ કેલ્વિનમાં લ્યો તો તમારે 8.314 જ લેવાની. તમારે ટી ગોતવાનો છે, સૂત્રનો કરતા બનાવો, એને ગુણ્યા લોગ તમારે શું લેવું પડશે? આ લેવું પડશે, વી ઇનિશિયલ માઇનસ વી ફાઇનલ. જો ઉપર ફાઇનલ લ્યો તો અહીંયા માઇનસ લેવાનું, ઉપર ઇનિશિયલ લ્યો તો અહીંયા પ્લસ લેવાનું. રાઈટ, હવે આને સૂત્રનો કરતા બનાવી દો, બાકીનું તમે ગોતી શકશો. આ બેને કેન્સલ કરો એટલે log 3 મળે. log 3 ની કિંમત આપણને ખબર છે 0.47 સમથિંગ થાય, એ તમે મૂકી દો એટલે તમને ટી ની કિંમત છે ડાયરેક્ટ મળી જશે. સો આવા પ્રશ્નોમાં ખાસ ધ્યાન રાખજો મિત્રો. આવા ઘણા બધા પ્રશ્નો તમને એક્સ્ટ્રા આપેલા છે જે તમે ગણેલા પણ છે, જે તમે તમારી જાતે ગણી અને દાખલાઓ કરી શકશો. રાઈટ, સો આવા પ્રશ્નોને ગણતી વખતે બે જ મુદ્દા ધ્યાનમાં રાખવાના. જો પ્રતિવર્તી કીધું હોય તો આ સૂત્ર ઉપરથી જવાનું. જો પ્રતિવર્તીની ચોખવટ ન કરી હોય તો ડાયરેક્ટલી આ સૂત્રને તમે ઉપયોગ કરી શકશો. રાઈટ, સો બરોબર આ પ્રમાણે દાખલાઓ ગણી અને તમે તમારી જાતે છે કામ કરી શકશો. હવે હું એક બે ગ્રાફની થોડીક ચર્ચા કરી દઉં, જે વધારાના ગ્રાફ છે. એ ગ્રાફની અંદર તમે જોઈ શકશો. જુઓ, અહીંયા આઇસોબારિક પ્રોસેસ, આઇસોથર્મલ પ્રોસેસ અને એડિયાબેટિક પ્રોસેસ આપી છે. આઇસોબારિકનો મતલબ થાય સમકદીય, આઇસોથર્મલનો મતલબ થાય એ સમતાપીય છે, અને એડિયાબેટિકનો મતલબ થાય એ સમોષ્મી છે. ઉપરમાં દબાણ અચળ હશે, બરોબર જોજો, એટલે તમને પ્રેશર આમ મળ્યું છે. જો આઇસોથર્મલ સમતાપીય હોય તો તમને બોઇલના નિયમ પ્રમાણે એ સમતાપી વક્ર જ મળશે. આવો સમતાપી વક્ર મળે. તમે બોઇલના યાદ કરો, સમતાપી વક્ર મળતો હતો. આવો 2021માં નીટમાં પ્રશ્નમાં પૂછાઈ ગયો સમતાપી વક્ર. અને જો સમોષ્મી પ્રક્રમ હોય તો એ તે એવો જ મળે, પણ એ સમતાપી કરતા નીચે હોય. ખ્યાલ આવે છે? હવે તમારે બીજા ગ્રાફની અંદર જુઓ તો અહીંયા આગળ એરો છે એ આમ નીચેની સાઈડ જાય છે. ખ્યાલ આવે છે? હવે જો તમે બીજો ગ્રાફ તમે જોશો તો ત્યાં આગળ તમે જુઓ તો ઉપર એડિયાબેટિક છે, મતલબ સમોષ્મી ઉપર છે, ને આઇસોથર્મલ સમતાપી નીચે છે. બરાબર, તો આ જે પહેલી જે પ્રોસેસ આપી છે એ આઇસોકોરિક માટે આપી છે. આ તમને આઇસોકોરિક પ્રોસેસ આપી છે. બરાબર, અને એ જ પ્રોસેસની અંદર તમે જુઓ તો જ્યારે એક્સપાન્શન થતું હોય, મતલબ જ્યારે વિસ્તરણ થતું હોય, ત્યારે એડિયાબેટિક નીચે આવે, એટલે કે સમોષ્મી નીચે આવે અને સમતાપી ઉપર આવે. જો કમ્પ્રેશન મતલબ સંકોચન થતું હોય તો એના કરતા ઊંધું આવશે, કે સમોષ્મી છે એ તમારે ઉપર લેવી પડે ને સમતાપી છે એ નીચે લેવી પડે. આ બે વચ્ચેનો તફાવત બરોબર ક્લિયર કરજો. બરોબર, એક વધારાની મેટર તમને એડિયાબેટિક એક્સપાન્શનની અંદર આપી છે, જે ખરેખર તમારે કામની જયવાળા માટે વધારે કામની છે. એમાં તમને પોઈઝન્સનો એક ઇક્વેશન આપ્યું છે, P1V1 પર ગામા ઇઝ ઇક્વલ ટુ P2V2 પર ગામા. જ્યાં પર ગામા છે એની કિંમત છે એ તમારે ગામાની કિંમત છે એ એક પરમાણીય હોય તો 1.6 લેવાની, દ્વિપરમાણીય હોય તો ગામાની કિંમત છે 1.4 લેવાની, અને બહુપરમાણીય હોય તો ગામાની કિંમત 1.33 લેવાની. બરાબર, આ પ્રમાણે તમને એક એમ્સમાં પ્રશ્ન આપ્યો છે જે તમે ક્લિયર કરી શકશો. રાઈટ, સો આટલી મેટર છે બરોબર ધ્યાનથી કરજો. અહીંયા આગળ આપણો જે આ ત્રીજો પડાવ છે વર્કનો, એ આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. હવે જે આપણે એક પડાવ જોવો છે એ છે એન્થાલ્પીને લગતો પડાવ છે, જે આપણે એને ચોથો પડાવ કહેશું. એની આપણે થોડીક ડિસ્કશન કરીએ. તો
એન્થાલ્પી કોને કહી શકાય? નોર્મલી આપણે કેવું શીખ્યા છીએ કે જો અચળ કદ હોય અને જો ઉષ્માનો ફેરફાર હોય તો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી આવું લખતા હતા. પણ જો અચળ દબાણ છે એટલે કે માની લો કે કોઈ પાત્ર ખુલ્લું છે જેના ઉપર એક વાતાવરણનું દબાણ લાગતું હોય એ અચળ જ હશે. તો આવા અચળ દબાણ જ્યારે હોય ત્યારે થતો જે ઉષ્માનો ફેરફાર છે એ કેટલો હોય તો એના માટે જ સૂત્ર મુકાય છે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ક્યુપી. બરોબર ધ્યાન રાખજો. હવે જો મેં તમને આગળ કીધું હતું કે ક્યુ જે છે એ વર્ક ફંક્શન છે, કાર્ય વિધેય છે. બરાબર, ડબલ્યુ છે એ પણ કાર્ય પથ, આ બધા પથ વિધેય છે. આ બધા કેવા છે? પથ વિધેય છે. જો આ પથ વિધેય છે પણ આ બંને કેવા છે? અવસ્થા વિધેય. જો તમને આવા મૂલ્ય આપ્યા હોય તો એ પાછા અવસ્થા વિધેય જ થઈ જશે. ખ્યાલ આવે છે? હવે નોર્મલી એન્થાલ્પીની એટલા માટે જરૂર પડે છે, એન્થાલ્પીનો ફેરફાર, કે જ્યારે અચળ દબાણે થતો ઉષ્માનો ફેરફાર તમારે ગોતવો હોય તો એના માટેનું આ સૂત્ર છે. નોર્મલી આનું સૂત્ર મળતું હોય તમને એચ ઇઝ ઇક્વલ ટુ આંતરિક ઉર્જાનો ફેરફાર ઇન્ટુ દબાણ અને કદના ગુણાકારનો તમે ગુણાકાર કરો તો એ તમને જે એન્થાલ્પી છે એનું મૂલ્ય મળશે. એન્થાલ્પીનો જો તમારે ફેરફાર જોતો હોય તો ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા પીવી થાય. નોર્મલી ડેલ્ટા એચ બરોબર તમે આવું લખી શકો ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટાનો મતલબ ફેરફાર થાય તો આનો મતલબ એમ થાય કે P2 V2 માઇનસ શું થઈ જશે? P1 V1. તમે આવું લખી શકો. પણ જો દબાણ અચળ હોય મતલબ P1 ને P2 નું મૂલ્ય સમાન હોય તો તમે આવું લખી શકો ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી. પણ તમે જાણો છો કે જો આદર્શ વાયુ હોય તો પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી થશે. બરાબર, જો પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી થતું હોય મિત્રો તો તમે આવું લખી શકો ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એન જી. મોલમાં થતો ફેરફાર છે અને અહીંયા તમે લખી શકશો આરટી, કેમ કે આની અંદર તાપમાન અચળ હશે મિત્રો, તો ડેલ્ટા એન જી આરટી. અહીંયા ડેલ્ટા એન જી નો મતલબ શું થાય છે તો બરોબર ધ્યાન રાખજો કે નિપજમાં જે વાયુરૂપ નિપજો હોય એમાંથી જે પ્રક્રિયક વાયુરૂપ છે એના મોલનો ફેરફાર. એટલે આવું લખી શકો કે વાયુરૂપ નિપજના મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકના મોલ, તો એને બોલી શકાય છે ડેલ્ટા એન જી. આવું બોલી શકાય. તો તમારી પાસે એન્થાલ્પી માટેના બે સૂત્રો મળે છે. ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી. આવું સૂત્ર લખી શકો. આઈધર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એન જી આર ટી. આવું સૂત્ર પણ તમે લખી શકશો. જે ડેલ્ટા એચ માટે એટલે કે એન્થાલ્પીના ફેરફાર માટેનું સૂત્ર છે. અને આને બરોબર તમે ક્યુપી પણ લખી શકો જે ઉષ્માનો ફેરફાર હશે. આ બધા જ સૂત્રો તમને આના ઉપરથી મળી શકે. બરાબર, હવે આમાં એટલું ધ્યાન રાખવાનું કે બે ત્રણ બાબતોની હું અહીંયા ડિસ્કશન કરું છું, સીધી સ્લાઇડથી બતાડીને આપું છું. જો ડેલ્ટા એનજી 0 ક્યારે મળે તમને? ડેલ્ટા એનજી 0 ક્યારે મળશે? જો તમને ડેલ્ટા એનજી નું મૂલ્ય 0 મળતું હોય તો જરા વિચાર કરો કે ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ ની કિંમત કેવી હોય? સરખી હોય. જો ડેલ્ટા એનજી ની કિંમત 0 કરતા મોટી હોય તો એનો મતલબ એમ થાય કે આંતરિક ઉર્જાનું મૂલ્ય વધારે છે. અને જો ડેલ્ટા એનજી ની કિંમત છે એ 0 કરતા આ નાની મળતી હોય તો યુ મોટો હોય, અને જો આ મોટી મળતી હોય ડેલ્ટા એનજી ની કિંમત તો ડેલ્ટા એચ ની કિંમત વધારે હશે. એક્ઝેક્ટલી 0 મળે તો આ બે સરખા થાય. ડેલ્ટા એનજી એ 0 કરતા નાનું હોય તો ડેલ્ટા યુ મોટો હોય, અને ડેલ્ટા એનજી છે એ 0 કરતા મોટો હોય તો ડેલ્ટા એચ છે એ મોટો હશે. બરાબર, આવા તમને કોઈ પણ પ્રશ્નો પૂછી શકે. દાખલા તરીકે તમને અહીંયા વાયુરૂપ પ્રક્રિયકો અને વાયુરૂપ નિપજ આપ્યા છે. તો
તો અહીંયા તમારે ડેલ્ટા એન જી મળે કેવી રીતે એ બરોબર જોજો. તો પહેલું આપ્યું છે N2 + 3H2 અને 2NH3. તો ડેલ્ટા એનજી એટલે વાયુરૂપ નિપજ, એના મોલ કેટલા છે 2, માઇનસ વાયુરૂપ પ્રક્રિયકો મોલ કેટલા છે તો કે જુઓ 2, 3 ને 1 4, એટલે આ તમને -2 મળ્યું. તો ડેલ્ટા એનજી ની કિંમત છે કેવી થઈ? 0 કરતા નાની થઈ. જો ડેલ્ટા એનજી ની કિંમત તમને 0 કરતા નાની મળે તો એનો મતલબ એમ થયો કે ડેલ્ટા યુ મોટો છે અને ડેલ્ટા એચ નાનો છે. આનો મતલબ એમ થયો કે ડેલ્ટા એચ ઇઝ ગ્રેટર ધેન ડેલ્ટા યુ. બરાબર? આ વસ્તુને બરોબર ક્લિયર કરજો. એ જ રીતે તમે બીજા પ્રક્રિયકની અંદર જુઓ H2 + Br2 gives 2HBr. તો એની અંદર ડેલ્ટા એનજી તમે ચેક કરો તો નિપજ એટલે 2 મોલ અને પ્રક્રિયકના 2 મોલ એટલે કુલ કેટલા થશે? 0. તો ત્યાં ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ સમાન થશે. પણ ત્રીજી પ્રક્રિયાની અંદર જુઓ તો પ્રક્રિયક સોલિડ છે, એને ધ્યાનમાં નહીં લેવાનો. નિપજમાં એક સોલિડ છે તો તમને ડેલ્ટા એનજી ની કિંમત તમે ચેક કરો તો તમારે ખાલી કરવાનું શું? CO2 ના મોલને જ ગણવાના, બાકીનાને નહીં ગણવાના. તો ડેલ્ટા એનજી નું મૂલ્ય તમને 1 મળશે. 1 મળે છે જે ગ્રેટર ધેન 0 છે. જો ગ્રેટર ધેન 0 હોય તો અહીંયા ડેલ્ટા એચ ઇઝ ગ્રેટર ધેન ડેલ્ટા યુ થઈ જાય. ડેલ્ટા એનજી ની કિંમત ઉપરથી ઘણી વખત તમને પ્રશ્નો પૂછી શકે છે. બરાબર? તમને અહીંયા એક પ્રશ્ન આપ્યો છે ડેલ્ટા એચ માઇનસ ડેલ્ટા યુ ની કિંમત નીચેના સમીકરણ ઉપરથી ગોતો. જો આપણી પાસે સમીકરણ છે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજી આરટી. આવું થશે સમીકરણ આપણી પાસે. તો તમને એમ કીધું છે ડેલ્ટા એચ માઇનસ ડેલ્ટા યુ ની કિંમત શોધો. તો ડેલ્ટા એચ માઇનસ ડેલ્ટા યુ બરોબર શું થાય? ડેલ્ટા એનજી આરટી જ થશે. હવે આ સમીકરણમાં ડેલ્ટા એનજી ની કિંમત ગોતો. તો નિપજમાં વાયુરૂપ નિપજ મોલ કેટલા છે તો કે 12 આપ્યા છે. 6H2O લિક્વિડ છે, 12 CO2 છે ગેસ છે. નિપજના વાયુરૂપ મોલ માઇનસ પ્રક્રિયકના વાયુરૂપ મોલ તો કેટલા થશે? 2C6H6 નહીં ગણાય કેમ કે લિક્વિડ છે, પણ ઓલા 15 આપ્યા છે એટલે કેટલા થયા? -3 થયા. તો આની કિંમત તમે મૂકી શકશો ડેલ્ટા એચ માઇનસ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ શું થશે? -3RT. આવી કિંમત તમને મળશે કેમ કે ડેલ્ટા એનજી ની જગ્યાએ મેં શું મૂકી દીધું? -3RT. આ તમને ડેલ્ટા એનજી ની કિંમત મળી. વાયુરૂપ નિપજ ના મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકના મોલ. તો આ રીતે તમે એને મેળવી શકશો. રાઈટ? સો કોઈ પણ આવા પ્રશ્નો તમને પૂછે મિત્રો તો એ તમને ખ્યાલ હોવા જોઈએ કે શેમાં કિંમત વધારે છે, શેમાં કિંમત ઓછી છે. બરાબર? ઘણી વખત અહીંયા ડેલ્ટા યુ ની જગ્યાએ ડેલ્ટા ઈ પણ આપશે. તો આવા બધા પ્રશ્નોને તમે સોલ્વ કરી શકશો. રાઈટ? સો અહીંયા આપણે એક એન્થાલ્પીનો નાનકડો મુદ્દો કમ્પ્લીટ કરીએ છીએ. એના પછી જો તમારે જોવું હોય તો એક મુદ્દો નાનકડો આવે છે, ઉષ્મા ક્ષમતાને રિલેટેડ એક પ્રશ્ન આવે છે જેને હીટ કેપેસિટી કહીએ છીએ. આ આપણો એક નવો પડાવ આપણે શરૂ કરીએ છીએ. બરાબર? જે હીટ કેપેસિટીનો એક નાનકડો મુદ્દો છે એને રિલેટેડ પ્રશ્નો અને એને રિલેટેડ માહિતીની ડિસ્કશન કરીએ. તો મિત્રો હવે આપણે એક નવા મુદ્દાની ડિસ્કશન કરીએ છીએ નવા પડાવની અંદર, જેનું નામ છે ઉષ્મા ક્ષમતા, હીટ કેપેસિટી. જો કે આ ફિઝિક્સની અંદર પણ તમારે મુદ્દો આવી ગયો છે. મિત્રો નોર્મલી એન્થાલ્પી છે એ તમે અચળ દબાણે ઉષ્માનો થતો ફેરફાર છે એને માપવા માટેનું વિધેય છે. પણ જો અચળ કદે તમારે ઉષ્માનો ફેરફાર માપવો હોય તો એના માટે તમારે એક અલગ વિધેયની જરૂર પડે છે. એ જ રીતે તમારે જો અચળ કદે અને અચળ દબાણે ઉષ્માનો ફેરફાર માપવો હોય તો તમે એક નવા વિધેયની જરૂર પડે છે જેને આપણે ઉષ્મા ક્ષમતા કહીએ છીએ. સામાન્ય રીતે આ જે ઉષ્મા ક્ષમતા છે એ અવસ્થા વિધેય નથી. ઉષ્મા ક્ષમતા માટે આપણે જુદા જુદા વ્યાખ્યાઓની ડિસ્કશન કરીએ તો નોર્મલી સામાન્ય રીતે ઉષ્મા ક્ષમતા કોને કહેવાય? તો કે કોઈ પણ પદાર્થનું તાપમાન 1 સેન્ટીગ્રેડ વધારવા માટે જે જરૂરી
કોઈ પદાર્થને આપવી પડતી ઉષ્માનો જે જથ્થો હોય એ ઉષ્માના જથ્થાને ઉષ્મા ક્ષમતા સી કહી શકાય છે. બરાબર છે. જો એ અચળ કદે પદાર્થનું 1 સેન્ટીગ્રેડ તાપમાન વધારવું હોય તો એને સીવી કહેવાય, અને જો અચળ દબાણે એ ઉષ્મા ક્ષમતા હોય તો એને સીપી કહેવાય છે. રાઈટ. પણ આ સીવી અને સીપી છે એ ઉષ્મા ક્ષમતા જ છે. આ અચળ કદે ઉષ્મા ક્ષમતા છે અને આ અચળ કદે છે અને આ અચળ દબાણે છે. જ્યારે પ્રવાહી અને ઘન પદાર્થોમાં સીપી અને સીવીમાં બહુ ઝાઝો ફેર નથી હોતો. જે આ ડિફરન્સ જોવા મળે છે એ ખાસ વાયુમય પદાર્થોની અંદર એના સીપી અને સીવીની અંદર ફેરફાર જોવા મળે છે. નોર્મલી તમે જુઓ તો કોઈ પદાર્થનું તાપમાન T1 હોય શરૂઆતમાં, અને જ્યારે તમે એને ઉષ્મા આપો છો બરોબર, ત્યારે એનું તાપમાન T2 થાય છે. ત્યારે જે થતી ઉષ્મા ક્ષમતા છે એ ઉષ્મા ક્ષમતાને જો તમારે માપવું હોય તો એના માટેનું સૂત્ર થાય છે ઉષ્માનો થતો ફેરફાર કેટલો હશે, તો કે ઉષ્મા ક્ષમતા એને ગુણ્યા તમારે કરવું પડશે T2 - T1. રાઈટ. સો આને Q = C × ડેલ્ટા ટી તમે આવું કહી શકો. રાઈટ. સો સી ને સૂત્રનો કરતા બનાવો તો Q/ ડેલ્ટા ટી એ આના માટેનું તમને નોર્મલી સૂત્ર મળવું જોઈએ, જે સામાન્ય ઉષ્મા ક્ષમતા માટેનું તમને સૂત્ર આપ્યું છે. અહીંયા સીપી અને સીવી બે મૂકી શકો, અચળ દબાણે અને અચળ કદે મૂકી શકાય. રાઈટ. નોર્મલી ઉષ્મા ક્ષમતાની વ્યાખ્યા જેવી થાય છે કે શોષાતી ઉષ્માના છેદમાં આ શોષાતી ઉષ્માના છેદમાં તાપમાનનો તફાવત એને બરોબર શું થાય? ઉષ્મા ક્ષમતા. ઉષ્મા ક્ષમતા જે છે એ નોર્મલી પદાર્થના જથ્થાના સમપ્રમાણમાં હોય, એટલે એ માત્રાત્મક ગુણધર્મ છે. બરાબર, ધ્યાન રાખજો. ઉષ્મા ક્ષમતા એ શું છે? માત્રાત્મક છે. પણ જો મોલર ઉષ્મા ક્ષમતા કીધું હોય તો એ વિશિષ્ટ થઈ જશે. રાઈટ. હવે આપણે ઉષ્મા ક્ષમતાના જુદા જુદા કેટલાક આયામ છે અથવા તો એની જુદી જુદી વ્યાખ્યા છે એ નક્કી કરીએ. જો 1 ગ્રામ પદાર્થનું 1 સેન્ટીગ્રેડ તાપમાન વધારવું હોય તો એના માટે જે જરૂરી ઉષ્માનો જથ્થો હોય એને વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા, બરાબર, જેને આપણે સ્પેસિફિક હીટ કેપેસિટી કહીએ છીએ, એ તમને મળશે. તો એના માટેનું સૂત્ર તમને મળશે શોષાતી ઉષ્મા એટલે ઉપર Q, નીચે તમારે લેવાનું છે તાપમાનનો તફાવત એટલે ડેલ્ટા ટી, અને હવે જો તમારે વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા જોતી હોય જેને તમે સ્પેસિફિક હીટ કેપેસિટી કહો છો, તો આને ગુણ્યા તમારે પદાર્થનું દળ ગ્રામની અંદર લેવું પડશે. બરાબર. તો આને કહેવાય છે વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા. આનો એકમ તમે જુઓ તો તમને ઉપર જૂલ મળશે, નીચે તમને તાપમાન છે એટલે કેલ્વિન, અને એની હારવાર ગ્રામ એટલે જૂલ પ્રતિ કેલ્વિન પ્રતિ ગ્રામ છે એનો એકમ મળે. આ એના માટેનું સૂત્ર થઈ ગયું. હવે જો સમતાપી પ્રક્રમ હોય તો સમતાપી પ્રક્રમની અંદર ડેલ્ટા ટી તમને 0 મળે. જો ડેલ્ટા ટી 0 મળે તો અહીંયા તમે ક્યુના છેદમાં 0 મૂકો, તેનું મૂલ્ય તમને કેવું મળે? ઇન્ફિનિટિવ મળશે. રાઈટ. તો સમતાપી પ્રક્રમની અંદર સ્પેસિફિક હીટ કેપેસિટી છે એનું મૂલ્ય તમને ઇન્ફિનિટિવ મળે. ક્યારે? જ્યારે સમતાપી પ્રક્રમ હોય ત્યારે. રાઈટ. અને સ્પેસિફિક હીટ કેપેસિટી છે, સ્પેસિફિક હીટ કેપેસિટીનું મૂલ્ય તમને 0 ક્યારે મળે? જ્યારે Q0 થાય. Q0 ક્યારે થાય? તો કે જ્યારે સમોષ્મી પ્રક્રમ હોય ત્યારે. તો સમોષ્મી પ્રક્રમની અંદર તમે જુઓ તો સ્પેસિફિક હીટ કેપેસિટીનું મૂલ્ય 0 મળે, અને સમતાપી પ્રક્રમ હોય તો એનું મૂલ્ય તમને ઇન્ફિનિટિવ છે મળી શકે. આ એના માટેનું સૂત્ર છે. મોલર હીટ કેપેસિટી કે તો યાદ રાખવાનું કે 1 મોલ પદાર્થનું 1 સેન્ટીગ્રેડ જેટલું તાપમાન વધારવા માટે આપવી પડતી ઉષ્માના જથ્થાને એની મોલર હીટ કેપેસિટી અથવા તો મોલર ઉષ્મા ક્ષમતા કહેવાય. તો એના માટેનું સૂત્ર થશે Q/ ડેલ્ટા ટી થશે, પણ એને ગુણ્યા n કરવાનો, જ્યાં n નો મતલબ થાય નંબર ઓફ મોલ, જેટલા મોલ આપ્યા છે એ લેવાના. જો તમારે સ્પેસિફિક હીટ કેપેસિટી વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા જોતી હોય તો m લેવાનું. જો મોલર ઉષ્મા ક્ષમતા જોતી હોય તો તમારે n એટલે કે અહીંયા મોલ લેવાના અને અહીંયા પદાર્થનું ગ્રામમાં દળ લેવાનું. રાઈટ. સો આ બેની વચ્ચેનો જરા તફાવત ચેક કરી લેજો.
હવેની આપણે એક નાનકડી ડિસ્કશન કરીએ સીપી અને સીવી ને રિલેટેડ. હવે જ્યારે તમે સીપી સીવી ની રિલેટેડ મેટર ડિસ્કશન કરતા હો ત્યારે દબાણ, અચળ દબાણ અને તાપમાનનો ફેરફાર માટે તમે જુઓ તો તમારી પાસે અચળ દબાણ હોય તો તમને સીપી મળશે અને એના માટેનું સૂત્ર તમને મળશે ક્યુપી ના છેદમાં ડેલ્ટા ટી. આવું તમને સૂત્ર મળે. હવે આના માટે તમે ચેક કરો તો અહીંયા તમે ક્યુપી ને સૂત્રનો કરતા બનાવો તો શું થાય? સીપી ઇન્ટુ ડેલ્ટા ટી થઈ જશે. આ એક સૂત્ર તમને મળશે, બરાબર. પણ આ ક્યુપી એટલે તો શું થાય? ડેલ્ટા એચ થશે. તો ડેલ્ટા એચ માટેનું સૂત્ર થઈ ગયું સીપી ઇન્ટુ ડેલ્ટા ટી. આવું તમને સૂત્ર છે એ મળી શકે. અને અચળ કદ માટે તમે જુઓ તો અચળ કદ માટે તમને મળશે સીવી ઇઝ ઇક્વલ ટુ શું થાય? ક્યુવી ના છેદમાં ડેલ્ટા ટી. તો અહીંયા જરા તમે ચેક કરો કે ક્યુવી ઇઝ ઇક્વલ ટુ શું થાય? સીવી ઇન્ટુ ડેલ્ટા ટી. જો સીવી ઇન્ટુ ડેલ્ટા ટી થતું હોય તો તમે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ આવું સૂત્ર પણ લખી શકો સીવી ઇન્ટુ ડેલ્ટા ટી. આ સૂત્ર પ્રમાણે પણ તમે આગળ જઈ શકો. જો મોલર કીધું હોય તો તમારે અહીંયા નંબર ઓફ મોલ્સ છે એ એડ કરવા જોઈએ, રાઈટ. સો આપણી પાસે આ બધા જ સૂત્રો છે એ તમને હેલ્પફુલ થશે. એટલે આ પ્રમાણે સૂત્રો જોવાના. એ ઉપરાંત બરોબર યાદ રાખજો મિત્રો કે અહીંયા સીપી છે એનું એક મૂલ્ય તમને આવું મળશે કે સીપી ઇઝ ઇક્વલ ટુ સીવી પ્લસ આર મળશે. તો એનો મતલબ એમ થયો સીપી માઇનસ સીવી કરો તો એની કિંમત કોના જેટલી હોય? આર જેટલી હોય. અહીંયા આર ના મૂલ્યો છે એ એકમ પ્રમાણે બદલાઈ શકે. અને એ જ રીતે જો તમે સીપી અપોન સીવી કરો એટલે કે સીપી અને સીવી નો ગુણોત્તર લ્યો તો એ ગામા હોય. અને આ જે ગામાનું મૂલ્ય છે એ દરેક વાયુ પ્રમાણે અલગ અલગ હોઈ શકે, બરાબર. એ અલગ અલગ વાયુ પ્રમાણે છે એ તમને મળી શકે. તો એ જુદા જુદા વાયુ માટે તમારે જોતું હોય તો એ તમને મળશે. એના માટે અમે તમને એક સરસ પાછળ કોષ્ટક આપ્યો છે સીપીસીવી નો. અને એક પરમાણીય વાયુ હોય, દ્વિપરમાણીય વાયુ હોય કે ત્રિપરમાણીય વાયુ હોય તો એ ગામાની કિંમત કેટલી હોય સીપીસીવી ની એ તમને આપી છે. હવે બરોબર ધ્યાન રાખજો, તમારે અહીંયા એક સીપીસીવી નો સંબંધ યાદ રાખવાનો છે. એ સીપીસીવી ના સંબંધની અંદર બરોબર ક્લિયર કરજો કે સીપી માઇનસ સીવી કરશો તો તમને આર મળતો હોય. પણ નોર્મલી જ્યારે તમને કેપિટલ સી આપ્યો હોય તો અને સ્મોલ સી આપ્યો હોય, જો કેપિટલ આપશે તો એ મોલ માટે હશે, સ્મોલ હશે તો એ મોલર એટલે કે હીટ કેપેસિટી માટે હશે, વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા માટે હશે, રાઈટ. તો તમારે એક વસ્તુનું ધ્યાન રાખજો કે કેપિટલ સીપી આપે તો એ મોલર હશે, બરાબર. અને જો સ્મોલ સીપી હશે તો એ વિશિષ્ટ હશે. તો અહીંયા તમારી માટે એક સૂત્ર અહીંયા મળશે, બરોબર ધ્યાન રાખજો કે કેપિટલ સીપી બરોબર શું થાય? એમ. એમ એટલે આણવીય દળ લેવાનું છે. એટલે આણવીય દળ લેવાનું અને એને ગુણ્યા સ્મોલ સીપી કરવાનો છે, બરાબર. અને એ જ રીતે કેપિટલ સીવી બરોબર શું થાય? એમ આણવીય દળ અને એને ગુણ્યા સ્મોલ સીવી કરવાનું, બરાબર. તો અહીંયા આગળ જે છે આ મોલર વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા છે, આ મોલર વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા છે, અચળ દબાણે છે, આ અચળ કદે છે. આ વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા છે એની સાથે આણવીય દળ ગુણી નાખો તો તમને મોલર ઉષ્મા ક્ષમતા છે એ મળી શકશે, બરાબર. આ પ્રમાણેનો એક સંબંધ તમારે ક્લિયર કરવાનો થશે. આ ઉપરાંત તમારી પાસે એક બે નાના નાના વધારાના સૂત્રો છે જે તમને કાયમ દાખલા ગણવા માટે કામ લાગશે. જો તમારે ક્યુવી જોતું હોય તો ક્યુવી માટેનું એક સૂત્ર તમે આવું લખી શકશો કે મોલ ગુણ્યા સીવી ગુણ્યા આરટી. આવું તમે કરી શકશો, બરાબર. એના બદલે જો તમારે આર ન લેવો હોય તો ડાયરેક્ટ ડેલ્ટા ટી પણ તમે મૂકી શકો, જ્યાં ડેલ્ટા ટી એટલે તાપમાનનો તફાવત છે. અને એ જ રીતે જો ક્યુપી આવતું હોય તો એન ઇન્ટુ તમારે લેવાનું સીપી ઇન્ટુ ડેલ્ટા ટી આવું મૂકી શકશો, બરાબર. જ્યાં નંબર ઓફ મોલ છે આ સીપી અને સીવી ની કિંમત છે. સીપી સીવી ની કિંમત જો તમને ન આપી હોય તો તમારે એક પરમાણીય, દ્વિપરમાણીય કે ત્રિપરમાણીય ઉપરથી સીપી સીવી ની કિંમત છે એ તમને મળી શકે, બરાબર. તો એ પણ ધ્યાન રાખજો.
હવે આ જ્યાં તમે ક્યુવી લખો છો ને જ્યાં ક્યુપી લખો છો ત્યાં તમે ડેલ્ટા યુ લખી શકશો અને અહીંયા ડેલ્ટા એચ લખી શકશો. તો ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ માટેનું પણ આ એક સૂત્ર થયું. તો આ સૂત્ર ઉપરથી તમને ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ છે એ પણ મળી શકે. બરાબર? અહીંયા જરા ચેક કરો. એક પરમાણ્વીય વાયુ આપ્યો હોય તો સીપી નું મૂલ્ય છે એ 5 કેલરી હોય અને સીવી નું મૂલ્ય છે એ 3 કેલરી હોય. બેનો ગામા તમને આપી દીધો છે. દ્વિપરમાણ્વીય માટે સીપીની અને સીવીની કિંમત આપી છે અને એ જ રીતે ત્રિપરમાણ્વીય માટે આપી છે. તો તમે એ મૂલ્ય છે અહીંયા મૂકી શકશો. કયો વાયુ છે એના ઉપરથી તમે નક્કી કરી શકો. એના પછીનું તમે કોષ્ટક જુઓ તો સીપી અપોન સીવી ગામાનો રેશિયો તમને આપ્યો છે. ગામાનો મોનો એટલે એક પરમાણ્વીય માટે ડાય અને ટ્રાય અથવા પોલી માટેનો તમને એનું મૂલ્ય આપ્યું છે. તો સીપીસીવી ની કિંમત તમે અહીંયા મૂકી શકો. જ્યાં મેં તમને આર કીધો ને તો તમે અહીંયા આર ની કિંમત પણ મૂકી શકો, કેમ કે સીપી અને સીવી ની કિંમત બે ભેગી કરશો ત્યારે તમને આ મૂલ્ય મળશે. બરાબર? સો આ એક કોષ્ટક તમારે ક્લિયર કરવાનું થશે. આના ઉપરથી તમને નાના નાના પ્રશ્નો છે એ પૂછી શકે. દાખલા તરીકે પ્રશ્ન આપ્યો છે કે ઇથેનોલના નમૂનામાં 23.43 કેલરી ઉષ્મા આપવાથી તેનું તાપમાન 2 સેન્ટીગ્રેડ વધે છે, તો એની ઉષ્મા ક્ષમતા કેટલી થાય? તો સીધું જ ઉષ્મા ક્ષમતાનું આપણી પાસે સૂત્ર છે કે C = Q upon ડેલ્ટા ટી. બરાબર? 2 સેન્ટીગ્રેડ તાપમાન વધ્યું એટલે ડેલ્ટા ટી 2 સેન્ટીગ્રેડ થયો. આ તમને આપી દીધું છે 23.43/2 કરો એટલે એ કિંમત તમને મળી જશે. આવા કોઈ પણ પ્રશ્નો પૂછે તો આને રિલેટેડ ઘણા બધા પ્રશ્નોની ડિસ્કશન MCQ પણ તમે કરી શકશો. બરાબર? જો એક ઉષ્મા શોષતું હોય તો બીજું ઉષ્મા ગુમાવતું હશે, એટલું ધ્યાન રાખજો. રાઈટ? સો આના ઉપરથી તમને જુદા જુદા MCQ છે એ સોલ્વ કરી શકશો. હવે એક આપણે નાનકડી મેટર ડિસ્કશન કરવાની છે મિત્રો, અને એ છે આપણે જોવું છે એ કેલરી મીટરને રિલેટેડ કેટલીક બાબતો છે જેને કેલરી મિતિ પણ કહેવાય છે. આમાં શું હોય છે એક્ઝેક્ટલી એ આપણે ડિસ્કશન કરીએ. તો હવે આપણે થોડીક કેલરી મીટરની ડિસ્કશન કરી લઈએ. મોટા ભાગે આ ટોપિક છે એ થોડો થિયરિટિકલ છે, પણ એનો બેઝિક કન્સેપ્ટ સમજી લઈએ તો સરળ પડશે. નોર્મલી બે પ્રકારના કેલરી મીટર હોય, એક સરળ કેલરી મીટર અને બીજું બોમ્બ કેલરી મીટર. નોર્મલી સરળ કેલરી મીટર તમે જુઓ તો અહીંયા આકૃતિમાં બતાવ્યું છે એ પ્રમાણે એક સાદો કપ હોય છે. બરાબર? અને એ ખુલ્લા પાત્રની અંદર કરી શકાતું હોય. જ્યારે રાસાયણિક પ્રક્રિયા થશે ત્યારે એની અંદર જે ઉષ્માનો થતો ફેરફાર છે એને આધારે તમે આ ઉષ્માના ફેરફાર એટલે ડેલ્ટા એચ ને તમે માપી શકશો. જો એ અચળ દબાણે તમે ઉષ્માનો ફેરફાર માપો તો એ ક્યુપી હોય જે ડેલ્ટા એચ ના મૂલ્યમાં મળશે. જો અચળ કદે ઉષ્માનો ફેરફાર માપો તો એ ક્યુવી હોય જે ડેલ્ટા યુ ના પ્રમાણમાં હશે. નોર્મલી તમે ક્યુપી ને માપવા માટે ડેલ્ટા એચ ગણવું પડે અને એ જ રીતે ક્યુવી ને માપવા માટે તમારે ડેલ્ટા યુ ગણવો પડશે. જો બોમ્બ કેલરી મીટરની વાત કરીએ તો નોર્મલી એની અંદર કોલસો, તેલ, પેટ્રોલ આવા બધા બળતણોની દહન ઉષ્મા છે એને માપવા માટે આ જનરલી થતું હોય. પછી એનું વર્ણન આપ્યું છે કે બોમ્બ કેલરી મીટર કેવું હોય, ખાલી રીડિંગ કરવા પૂરતું છે. પણ અહીંયા આકૃતિની અંદર તમે જુઓ, અહીંયા તમને એક રિએક્શન ચેમ્બર આપી છે. બહારના ભાગમાં તમે જુઓ તો અચળ દબાણ હેઠળ તમને ત્યાં મૂક્યું છે. જ્યારે એની અંદર રાસાયણિક પ્રક્રિયા થાય, ખાસ કરીને જ્યારે કોઈનું દહન થાય ત્યારે દહનના કારણે જે ઉત્પન્ન થતી ઉષ્મા છે એ ઉષ્માનો ફેરફાર છે એ જે ઉષ્મા વાહક દિવાલોના કારણે પાણીના તાપમાનની અંદર ફેરફાર થશે. તો જે પાણીના તાપમાનમાં ફેરફાર થશે એ જ એનો તાપમાનનો ફેરફાર એટલે ઉષ્માના ફેરફારને સમપ્રમાણમાં હશે અને એના આધારે તમે ઉષ્માનો ફેરફાર છે એ માપી શકશો. રાઈટ? તો આ એક કેલરી મીટરને આધારે તમે નક્કી કરી શકશો. એને રિલેટેડ 2-4 નાના નાના MCQ ને દાખલાઓ આપ્યા છે, એક વખત તમારે ખાસ જોવાની જરૂર પડશે.